ઓકે, એક તો સૌથી પહેલા તમને બધાને બહુ જ વખતે મળીને બહુ આનંદ થયો. ઘણા બધા વખતે તમને બધાને જોયા. હું લાગત શોધતી હતી કે હું ક્યારે બધાને મળું આવી રીતે, બરોબર. એટલે આજે મેં વળી ચાન્સ લઈ લીધો. ઘણા બધાને એવા મેસેજ આવ્યા છે કે અમારે આવી રીતે ઘરમાં શ્રાદ્ધ છે, આ છે તે છે, એટલા માટે અમે કદાચ જોઈન ના થાય. કઈ વાંધો નહીં, જેટલા જોઈન થશે એટલાને તો મળશે. હવે જે ઘણા બધા એવું કીધું કે આ એક સબ્જેક્ટ અમારા માટે નવો છે. એકચ્યુઅલી મેં જ્યારે સાંભળ્યું ને ત્યારે મને પણ એવું લાગ્યું કે આ કંઈક અલગ વસ્તુ છે. સ્વિચ વર્ડ શબ્દ છે, ફોરેનથી આવેલું છે કે ફોરેનની પદ્ધતિ હશે આ તે, પણ ખરેખર જેમ જેમ જોયું બીજું ખરેખર આ આપણી ભારતીય સંસ્કૃતિ જે છે અથવા તો ભારતીય પરંપરા છે એ બધું શું છે, એ એક જાતનું બધા સાથે કનેક્ટેડ જ છે. આપણે જાણતા અજાણતા, જેમ કે આપણા મંત્રો છે, આપણે ઓમકાર કરીએ છીએ. આપણે નાનું બાળક છે ને એને બી ગયું હોય તો આપણે શું કહીએ છીએ? હનુમાન દાદાનું નામ લે, બીક નહીં લાગે, બરાબર. અથવા તો રામ 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 બોલજે એટલે બીક નહીં લાગે. અથવા તો ક્યાંય બી કોઈ બી આપણને કંઈ એવી ઘટના કે એવું કે પ્રસંગ બનતો હોય તો આપોઆપ આપણે ભગવાનનું નામ વિચારવા માંડીએ છીએ મગજમાં, કે જેથી કરીને આપણને એનાથી સપોર્ટ રહે. તો આ આખી વસ્તુ એ રીતે કામ કરે છે. આપણે અજાણતા એ સ્વિચ વર્ડનો ઉપયોગ કરીએ છીએ. આપણે જાણીએ છીએ, આપણે બધા એક્યુપ્રેશર જાણીએ છીએ, સુજોગ જાણીએ છીએ, બધા જાણીએ છીએ કે આપણું શરીર શેનાથી ચાલે છે? એનર્જીથી ચાલે છે. અને એ એનર્જી આપણને ક્યાંથી મળે છે? આપણા હવા, પાણી અને ખોરાકમાંથી, શ્વાસોચ્છ્વાસમાં. એ સિવાય જે લોકો આગળ એડવાન્સ જાણે છે એ પણ એ શું જાણે છે કે આપણા યુનિવર્સમાંથી આપણને એનર્જી મળે છે. જે રેકી પ્રાણી હિલિંગ એ લોકો કરે છે, બધાને ખબર છે. આપણે બી ફીલ કર્યું છે કે આપણને યુનિવર્સની ઉર્જા આપણને હેલ્પ કરે છે. તો એ એનર્જી અથવા તો ઉર્જા એ શું છે? એ એક પ્રકારના વાઇબ્રેશન છે, ફ્રીક્વન્સી છે. એ ફ્રીક્વન્સી આપણે કઈ કઈ રીતે ક્રિએટ કરીએ છીએ? એ તો સૌથી પહેલા આપણે જોયું કે પ્રેશર આપીને. જ્યારે કોઈ પણ પોઈન્ટ ઉપર આપણે પ્રેશર આપીએ છીએ ત્યારે એ ભાગમાં એનર્જી જે ઇમ્બેલેન્સ થઈ હોય એ બેલેન્સ થતી હોય છે. જેના કારણે તમારા ઓર્ગનની એનર્જી બેલેન્સ થાય છે. સીડ્સ લગાવીને, કલર કરીને, અથવા તો ત્યાં આગળ મેગ્નેટ લગાડીને કે નીડલ લગાવીને તમે અલગ અલગ રીતે તમારા શરીરમાં તમારી ઉર્જાને બેલેન્સ કરી શકો છો. તો આ જે ફિઝિકલ લેવલની આપણે વાત કરીએ છીએ, જે ફિઝિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ, તો આ જે ફિઝિકલ ટ્રીટમેન્ટની વાત છે કે એ આપણે કરીએ છીએ. તો હવે જ્યારે મેં આ સ્વિચ વર્ડ વિશે જાણ્યું, જોયું, સમજ્યું, હવે એક તો હું તમને કીધું અત્યાર સુધીની જેટલી બી મેં ટ્રીટમેન્ટ તમને શીખવાડી છે અથવા તો કોઈ પણ હું પ્રોટોકોલ બતાવું છું, એ બધા જ પ્રોટોકોલ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ છે. એવું નહીં કે કોઈ કે મને કીધું કે આ પોઈન્ટ દબાવવાથી અહીંયા સારું થાય છે એટલે મેં તમને કહી દીધું. એ જ્યારે મેં તમે બધા જાણો છો કે મારા કેટલા બધા ગ્રુપ છે ક્વેશ્ચન આન્સરમાં, કે હું બધાને રિપ્લાય કરતી હોઉં છું. એમાં બધા મને જે ફીડબેક મળેલા છે કે ના આ પોઈન્ટ દબાવવાથી આટલો ફાયદો થાય છે અથવા આ પોઈન્ટથી આટલા મને રિઝલ્ટ મળેલા છે. તો એવા જ બધા પોઈન્ટ હું તમને બતાવું છું. એમ આ જ્યારે સ્વિચ વર્ડ મેં પોતે અનુભવ કર્યો, જેમ કે ગળામાં આજકાલ તમે જોશો છેલ્લા 1 મહિનાથી થ્રોટ ઇન્ફેક્શનના બહુ જ કેસ છે. હરતા ફરતા તમે સાંભળશો ને કોઈને એકદમ ગળું પકડાઈ જાય છે, ગળામાં દુખાવો થાય, પછી એના લીધે વીકનેસ, ઘણીવાર તાવ આવે, ઘણીવાર નથી તાવ આવતો, પણ ગળું પકડાઈ ગયું એવું લાગે છે. તો એના માટે મેં એક સ્વિચ વર્ડ વાંચ્યો હતો, 44 પછી સ્પેસ, પછી 88 પછી સ્પેસ, પછી 772, એટલે ટોટલ અક્ષર થયા 7. પણ આમાં શું છે, જ્યારે સ્વિચ વર્ડનો ઉપયોગ જે રીતે બતાવે છે કે 2 શબ્દો વચ્ચે જગ્યા જ છોડીએ. આપણે જેમ આખું ગુજરાતીમાં વાક્ય બોલીએ છીએ કે મેં ખાધું છે, તો મેં અને ખાધું ની વચ્ચે સ્પેસ આપીએ છીએ, બરોબર. અને ખાધું અને છે ની વચ્ચે સ્પેસ આપીએ છીએ, મતલબ કે એક ટિપિકલ આપણે એક ભાષામાં લખીએ છીએ. તો સેમ વસ્તુ સ્વિચ વર્ડમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ये मैंने पहले से ही लिखा था कि गुजराती में है क्लास, लेकिन अभी आपको जो मैं पीडीएफ या जो भी मटेरियल यहाँ दिखाने जा रही हूँ, या जो स्विच वर्ड्स है वो अपने आप इंग्लिश में ही है. तो अगर आप थोड़ा सा भी गुजराती समझ पाते हैं तो आप जुड़े रहिए. वो सारे के सारे जब आएंगे इंग्लिश में तभी, क्योंकि पूरा का पूरा क्लास हिंदी में लेना पॉसिबल नहीं है. તો આપણે જે રીતે એમાં દર્શાવ્યું એ રીતે હજી આપણે આગળ જોઈશું સ્વિચ વર્ડ કેવી રીતે લખવાના, ક્યાં લખવાના, ક્યારે લખવાના, કેટલો સમય માટે લખવાના, પણ એ શું છે પહેલા એની હું સમજાવી દઉં. તો એ એક ફ્રીક્વન્સી ક્રિએટ કરે છે. એક સિમ્પલ સ્વિચ વર્ડ એટલે તમારી એનર્જી. સ્વિચ એટલે શું? તમે ઓન કહો. સ્વિચ એટલે ચેન્જ. જે લોકોને ઘણા ગૂગલમાં, દાખલા તરીકે ફેસબુકમાં એકાઉન્ટ અલગ વધારે હશે અથવા તો યુટ્યુબમાં એકાઉન્ટ વધારે હશે ને, તેમને એક ઓપ્શન આવે છે સ્વિચ યોર એકાઉન્ટ, મતલબ કે તમે તમારું એકાઉન્ટ બદલો. તો અહીંયા સ્વિચનો અર્થ શું છે કે તમે તમારી એનર્જી બદલો. સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમને કંટાળો આવતો હોય, બેઠા હોય, કંઈ કરવાનું મન ના થતું હોય, તમારો ફ્રેન્ડ આવીને બેસે, તરત જ કેવું તમને આમ એનર્જી આવી જાય,
તેની જોડે તમે અડધો કલાક વાતો કરો તો તમને ખબર ના પડે અડધો કલાક ક્યાં નીકળી જાય. તો એ વસ્તુ શું થયું તમારા માટે, એ તમારો ફ્રેન્ડ એ સ્વિચવર્ડ છે, તમારા મૂડને, તમારી એનર્જીને ચેન્જ કરવાનો છે. તમે આખો દાડો કંટાળી ગયા હોય, થાકી ગયા હોય, તમારા હસબન્ડ એમ કે ચાલ આજે હોટલમાં ખાવા જઈએ, તો કેવો તરત તમારો મૂડ ચેન્જ થઈ જાય, એથી તમારી એનર્જી બદલાઈ જાય. તમે બેઠા હોય થાકેલા ને બાળક એમ કે મમ્મી વળથી વળગી પડે, તો તમારું બાળક છે શું છે તમારા માટે સ્વિચવર્ડ છે. એટલે કોઈ પણ શબ્દ હોઈ શકે, અંક હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે, વ્યક્તિ હોઈ શકે, અથવા તો ખોરાક હોઈ શકે. તમને ખાવામાં રોજ દાળ ભાત રોટલી શાક મળતા હોય, પણ તમને દાખલા ગુલાબજાંબુ ભાવે છે, તો તમને રોજ કંટાળો, એક દિવસ ગુલાબજાંબુ થાળીમાં આવે તો તમને કેવું મોં તરત ખુશ થઈ જાય કે વાહ આજે મજા આવી ગઈ. તો એ તમારી એનર્જી ચેન્જ થઈ છે. સેમ વસ્તુ તમને અમુક તમે રેગ્યુલરમાં યુઝ કરો છો, કે જે વસ્તુ તમારી એનર્જી ચેન્જ કરતી હોય છે. જેમ કે વડીલો આપણને આશીર્વાદ આપે છે, શું કે સુખી થાવ અથવા તો સુખી ભવ, આયુષ્માન ભવ. તો એ આયુષ્માન ભવ શું છે, એક એનર્જી તમારી આજુબાજુ ક્રિએટ કરે છે કે જેથી કરીને તમે સુખી સ્વસ્થ જીવન જીવી શકો. પુત્રવતી ભવ અથવા તો સૌભાગ્યવતી ભવ, એવા આશીર્વાદ આપતા હોય છે. બરોબર, એવા દરેકે દરેક લેંગ્વેજમાં છે. જેમ કે ઇંગ્લિશમાં આપણે ગોડ બ્લેસ કહીએ છીએ, કંઈ પણ થાય તો આપણે શું કહીએ છીએ, ગોડ બ્લેસ, મે ગોડ બ્લેસ. તો ગોડ બ્લેસ શબ્દ શું થયો, સ્વિચવર્ડ થયો, જેના કારણે તમારી એનર્જી રીતે વપરાય છે. ઉર્દુમાં આમીન શબ્દ છે, કોઈ કંઈ બી બોલે તમે આમીન કહો, મતલબ કે જે તમે ઈચ્છો થશે. તો એવા છૂટક છૂટક શબ્દો છે, એને તમે કરી શકો છો. જેમ કે વૈદિક સ્વિચ મંત્ર છે, તો વૈદિકમાં એક અશ્વિના શબ્દ છે, તો એ અશ્વિના શબ્દ છે તમારી ઓવરઓલ હેલ્થ માટે. જ્યારે પણ તમારી ઓવરઓલ હેલ્થ છે એને કરવું હોય તો. પછી એક બીજો શબ્દ છે અક્ષય પાત્રમ. તો કંઈ પણ તમારે જ્યારે મનમાં એક કંટાળો આવતો હોય, ખાલી પણ લાગતું હોય, એ લાગતું હોય, અક્ષય પાત્ર એટલે શું છે, અક્ષય પાત્રમાંથી ક્યારેય કશી વસ્તુ ખૂટે નહીં. આપણે જ્યારે શાસ્ત્રોમાં, જ્યારે વાર્તાઓમાં ભણવાનું આવે છે કે અક્ષય પાત્ર હતું, પાંડવો પાસે અક્ષય પાત્ર હતું, પણ એમાં એવું હતું કે દ્રૌપદી જમી લે પછી કશું ના વધે એમ. બરાબર, એવી રીતનું હતું અક્ષય પાત્રની સ્ટોરી. તો એમ એ અક્ષય પાત્રની સાથે કોરિલેટ કરેલું છે એ વર્ડને એક એનર્જી સાથે, કે જે તમારી એનર્જી ક્યારેય તમને ખૂટવા ના દે. તો આવી રીતના જે શબ્દો છે. એક બીજી સિમ્પલ, આપણા શાસ્ત્રોમાં પહેલેથી કહ્યું છે કે શબ્દ બ્રહ્મ છે, અને આપણા વડીલો એમ બી એવું કહે છે કે બોલતી વખતે વિચાર કરો. આપણે એવું કહે છે કે 24 કલાકમાં એક વખત સરસ્વતી આપણી જીભે હોય છે, અને આપણે જે બોલીએ સારું થાય છે. તો આ જે અમુક વર્ડ્સ છે, એની એનર્જી આપણના માટે ફાયદો કરતી હોય, તો એ શબ્દોની એનર્જી, એ શબ્દો તમે વારંવાર રિપીટ કરો તો એ એનર્જી છે, એ એનર્જી વધે છે તમારી આજુબાજુ. જેમ કે એક સિમ્પલ છે શબ્દ તમારા, એમાં બી, કંઈ પણ તમારે કરવું હોય, ઇંગ્લિશનો બી શબ્દ, BE ટુ બી આવે છે ને જે, તો એ બી સ્વિચવર્ડ છે. તમારે કોઈ કામ જલ્દી પતાવવું હોય તો એના માટે તમે 28 વખત બી 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 શબ્દનો કરો, 2-3 વાર ચેન્ટિંગ, તો તમે જોશો એવી રીતે 28 વખત, 51 વખત, 108 વખત, અલગ અલગ વખત તમે કરી શકો છો. તો તમારી એક જે કાર્ય છે એ ફટાફટ થઈ જશે. તમને કોઈ ટાર્ગેટ કે એવું કંઈ આપ્યું હોય કે દાખલા તરીકે આટલા સમયમાં આટલું કામ પતાવવું છે, ઓફિસમાં કંઈક એવો પ્રોજેક્ટ પતાવવાનો છે, તો તમારે એના માટે ડન છે, DONE ડન. તમે ડન 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 શબ્દ બોલો છો ત્યારે એ વસ્તુ તમારી પૂરી થાય છે. તો આ રીતે જ્યારે પણ કોઈ પણ શબ્દ છે, સ્વિચ વર્ડ્સ જેને કહે છે. હવે સ્વિચ વર્ડ્સમાં વર્ડ્સ પણ છે, આજે એમ કીધું બી છે, ટુગેધર છે, અથવા તો પછી આપણા સંસ્કૃતમાં જય શ્રી કૃષ્ણ અથવા તો ઓમકાર છે, પછી આજે અક્ષય પાત્ર કીધું, પછી અશ્વિના છે, પછી એક દુરંત દેવ કરીને છે. કોઈ પણ ડિફિકલ્ટીમાં ફસાયા હોય ને, અથવા તો ક્યાંક અટવાઈ ગયા હોય, તો દુરંત દેવ એવી રીતે જપ કરવાના. આ બધા સ્વિચ વર્ડના લિસ્ટ આપેલા છે અલગ અલગ, કારણ કે બધા જ અઢળક સ્વિચ વર્ડ્સ છે. દરેક સ્વિચ વર્ડ્સ કે નંબર યાદ ના રહે. પાછું એમાં પણ જેમ એક્યુપ્રેશરમાં અલગ અલગ પોઈન્ટ્સના અલગ અલગ ચાર્ટ છે, એમ અલગ અલગ જગ્યાએના અલગ અલગ સ્વિચ વર્ડ્સ છે. કેવી રીતે કયા અલગ છે, એટલે કોઈક જગ્યાએ આ શેર કર્યું હોય, કોઈ જગ્યાએ આ શેર કર્યું. તો હવે એક કરતા વધારે સ્વિચ વર્ડ, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તમે એક સાથે 3 સ્વિચ વર્ડનો એક સાથે ઉપયોગ, મતલબ કે તમારી જે એનર્જી છે એને કરી શકો છો. હવે કોઈને જોબ માટે પણ જોઈએ છે, અથવા તો પછી કોઈ રોગ માટે પણ જોઈએ છે, અથવા તો મેરેજ નથી થતા, મેરેજ કરવા છે, એવા 3-4 કામ માટે સ્વિચ વર્ડ્સ જોઈએ છે. તો જ્યારે તમે 3 અલગ અલગ આવી રીતે સ્વિચ વર્ડ્સનો ઉપયોગ કરવા માંગતા હોય અલગ અલગ કામ માટે, તો મેક્સિમમ તમે એક સાથે 3 ચૂઝ કરો, તો તમે સારી રીતે કરી શકો છો. એનું કેવી રીતે વાપરવા હમણાં આગળ બતાવું છું આખું પીડીએફમાં તમને.
પણ આ એક જનરલાઇઝ કહું છું. અથવા તો પછી કોઈ દાખલા તરીકે કોઈને હેર લોસ છે તો હેર લોસ માટેના અલગ અલગ તમને 3-4 નંબર મળશે કે કેવી રીતે, તો તમે એ એક સાથે 3 નંબરનો પણ ઉપયોગ કરી શકો ફક્ત હેર લોસ માટે. પણ દરેકે નંબરની વચ્ચે થોડો ગેપ રાખવાનો. દાખલા તરીકે આપણે જેમ મેં કીધું હમણાં કે 44, 88, 772 સોર થ્રોટ માટે છે. તો અત્યારે સોર થ્રોટ ને કોઈનો પ્રોબ્લેમ છે, સાથે સાથે વેઇટ લોસ બી કરવું છે, તો પહેલા આ તો તમે બોડી પાર્ટ પર બી લખી શકો છો. તો એક સાથે તમે 3 નંબર બોડી પાર્ટ તમારા લેફ્ટ બોડી પાર્ટ પર લખો છો. ચેન્ટ કરવા હોય ત્યારે 15-15 કે 20-20 મિનિટનો થોડો સમયગાળો રાખવાનો આ બધા નંબર્સની વચ્ચે, બરોબર. એ થોડું ઘણું તો એટલે શું એની આપણા શરીરની એનર્જી ડિસ્ટર્બ ના થાય, એ કન્ફ્યુઝ ના થાય. તો એનર્જીનું આ કામ કરે છે. હવે આમાં મેં તમને જે કીધું શબ્દો છે, આંકડા પણ છે, જેને હિલિંગ કોડ્સ કહે છે. તમે એ હિલિંગ કોડ છે એ અમુક જેમ કે બોડી પેઇન માટે છે, તો એ બધા માટેના જે હિલિંગ કોડ્સ છે એ નંબર છે. કોડ્સ મતલબ નંબર છે. એવા સેક્રેડ કોડ્સ છે. સેક્રેડ કોડ્સ એટલે પવિત્ર નંબર, જેમ કે ઓમ છે, જય શ્રી કૃષ્ણ છે, અથવા તો આપણે જે ઓમ શાંતિ કહીએ છીએ, તો એ બધું શું છે, એ સેક્રેડ કોડ છે, એ પવિત્ર નંબર્સ તમારા પવિત્ર શબ્દો છે. એ પછી આવે છે એન્જલ્સ નંબર. એન્જલ્સ નંબર એ શું છે? એન્જલ્સ નંબર એ કેવા છે કે જેમ કે ઘણી વાર તમે જોશો ને, ઘડિયાળમાં જોશો ને તો 11:10 અથવા તો 1:11 મતલબ કે 111 તમને દેખાશે, અથવા તો 11:11 4 એકડા, 2:22 અથવા તો 22:02 ક્યાંક દેખાશે તમને. એવી રીતે 3 ડિજિટ, 4 ડિજિટ, 12 અને 12, બરાબર, 5 અને 55, એવા જે 3-3 ડિજિટમાં આંકડા તમને એક કરતા વધારે વખત સામે આવે છે. જ્યારે એક કરતા વધારે વખત, તો એ કુદરતનો તમને સંકેત આપે છે એન્જલ નંબર, કે જે તમારી સાથે ભવિષ્યમાં શું થવાનું છે, અથવા તો એના કારણે તમે આ નંબર વારંવાર તમે જુઓ છો, એને એન્જલ નંબર કહેવાય છે. વૈદિક સ્વિચ વર્ડ્સ છે, સેક્રેડ કોડ્સ છે, હિલિંગ કોડ્સ છે, સ્વિચ વર્ડ્સ છે, બધા જ અલગ અલગ છે, જે તમારી એનર્જીને સ્વિચ કરે છે, ચેન્જ કરે છે. એટલે આ એનર્જી પોઝિટિવ, આપણે છે ને સાંભળો, એક સિમ્પલ એક વોટ્સઅપમાં અને નેટ ઉપર એક વાર્તા બહુ ફરે છે કે આફ્રિકાના એક ગામમાં છે ને, ત્યાં આગળ કોઈ ઝાડ એમને કાપવું હોય ને તો શું કરે, પેલા બધા ગામના જે સભ્યો હોય ને આજુબાજુ એને કુંડાળું કરીને ઉભા રહે અને એને અપશબ્દો બોલે, અને અપશબ્દ બોલે ને એટલે ધીરે ધીરે ઝાડ સુકાઈ જાય, અને એ ઝાડ સુકાઈ જાય ને પછી એને કાપે. હવે વિચાર કરો, આ વૃક્ષ ઉપર પણ તમારા ખરાબ શબ્દોની આટલી અસર થતી હોય તો આપણે મનુષ્ય છીએ, એટલે આપણે બી ધ્યાન રાખતા હોય છે હંમેશા. આપણે કોઈ દિવસ કોઈને એવા ખરાબ શબ્દો ભાગ્યે જ બોલતા હોય છે. કોઈક વાર ગુસ્સાથી કોઈને કહી દઈએ છીએ ને તો બી પસ્તાવો થાય છે. સામાન્ય રીતે અમુક શબ્દો આપણે એવોઇડ જ કરીએ છીએ. પહેલાના જમાનામાં જેને શ્રાપ કહેતા હતા, કે એ કહેતા હતા કે ભાઈ ના, હવે આ શબ્દો ના બોલાય. જેમ કે આપણે હજી આજની તારીખમાં બી કોઈને બી ગમે તેટલો ગુસ્સો આવે તો મરી જા નથી કહેતા. કોઈને આપણે એવું નથી કહી શકતા કે જા મરી જા, કારણ કે અમુક આપણે જાણીએ છીએ કે આપણા શબ્દોનો પાવર છે, આપણને પહેલેથી ખબર છે આ વસ્તુ વિશે. પણ આપણે જયારે આપણી પાસે જયારે બહારથી આ બધું નોલેજ આવે ને ત્યારે આપણને ખબર પડે કે હા, તો બધું આપણી પાસે પહેલેથી છે, બરોબર. તો આ જે બધી આપણી જે સંસ્કૃતિ છે, હું હવે તમને છે ને એક PDF બતાવતા પહેલા એક બીજી વસ્તુ કહી દઉં કે આપણે એક્યુપ્રેશરમાં જોયું નંબરની ઇફેક્ટ. આયુર્વેદિક એક્યુપ્રેશરમાં આપણે જાણ્યું કે આપણું શરીર છે શેનું બનેલું છે? 5 તત્વોનું. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એ 5 તત્વોને આપણે નંબર આપેલા છે. 5 મેટાફિઝિકલ છે, એને બીજા 5 ટોટલ 10 નંબર આપેલા છે, 0 થી 9 સુધીના. અને કોઈ પણ શરીરમાં કે આપણી આસપાસના એન્વાયરમેન્ટમાં, કારણ કે કીધું છે ને યથા બ્રહ્માંડે તથા પિંડે, મતલબ કે આ જે બ્રહ્માંડમાં છે બધું જ આપણા શરીરમાં છે, અને આપણા શરીરમાં છે બધું શું છે? આસપાસના બ્રહ્માંડમાં છે. તો એ આપણે આપણી એનર્જી ચેન્જ કરવી હોય, આપણી અથવા તો આપણી આજુબાજુના બ્રહ્માંડ એટલે કે આપણી આજુબાજુના વાતાવરણની, તો આપણે એના માટે એના શબ્દો અથવા તો કલર્સનો ઉપયોગ કરતા હતા, અથવા તો અંકોનો ઉપયોગ કરતા હતા. જેમ કે હમણાં જ આપણે કીધું કે મને દાંતમાં તકલીફ હતી, લોહી વહેતું બંધ નહોતું થતું, પણ ડાર્ક બ્લુ કલર કર્યો એટલે તરત વહેતું બંધ થઈ ગયું. તો આ ડાર્ક બ્લુ કલર વાયુનો કલર છે, અને એ આપણે શું કર્યું, વાયુનો ત્યાં આગળ વધાર્યું જે તે અવયવના પોઈન્ટ ઉપર, એટલે જેથી કરીને તરત વાયુનું કામ છે સુકવવાનું. પોતું કર્યું હોય તો આપણે પંખો ચાલુ કરીએ છીએ તો શું થાય છે? સુકાઈ જાય છે, બરોબર. તો આ વસ્તુ એ રીતે કામ કરે છે તમારામાં, કે જે તે તમારા શરીરમાં અવયવમાં પ્રોબ્લેમ થયો છે, તો એ જે તે અવયવમાં પ્રોબ્લેમ થયેલો છે, તો એ અવયવમાં કયું તત્વ ઇમ્બેલેન્સ થયેલું છે,
એ આપણે જાણીએ તો એ નંબર અથવા તો એ કલર આપણે આપણા માટે યુઝ કરીએ. જેમ કે વજન પૃથ્વી તત્વ છે 5 નંબર યલો કલરથી. આપણા શરીરમાં આપણા હાડકા, માંસ, આપણી ચરબી જે બધું બતાવે છે આપણું શું છે પૃથ્વી તત્વ છે, આપણું જે બંધારણ છે. તો આપણે આપણું બંધારણ ચેન્જ કરવું હોય, કોઈ પતલું છે અને જાડું થવું છે, તો આપણે શું કરવું પડે? પૃથ્વી તત્વ વધારવું પડે. તો 5 નંબર યલો કલરથી લખી દઈએ છીએ. ક્યાં ને બધું શું જે નવા છે એને બધું ડિસ્કસ કરીશું, બરોબર? પણ આ એક અત્યારે જસ્ટ આપણે વિષયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તો 5 નંબર યલો કલરથી લખશે તો એનું વજન વધશે. પણ જે લોકો ઓલરેડી વજન વધારે છે તો એને આપણે પૃથ્વી તત્વ ઘટાડવું છે. તો હંમેશા દરેક તત્વનો વધારવાનો એક કલર છે, ઘટાડવાનો. હા, તમે મેગ્નેટથી કરી શકો છો, પણ મેગ્નેટ બધા પાસે અવેલેબલ કાયમ નથી રહેતા. તો કલર તમને તમારી પાસે અવેલેબલ હોય છે. તો તમે 5 નંબર ઓરેન્જ કલરથી કરી શકો છો વેઇટ લોસ માટે, બરાબર? જેને લોકોને વેઇટ કરે તો આ રીતે નંબર તમારા બોડી પર ઇફેક્ટ કરે છે. હવે સેમ સિદ્ધાંત છે ચાઇનીઝ પદ્ધતિમાં. ટ્રેડિશનલ ચાઇનીઝ પદ્ધતિમાં આપણું શરીર જે 5 તત્વોનું બનેલું છે એ 5 તત્વો છે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીને બદલે વુડ, ફાયર, મેટલ, અર્થ, મેટલ અને વોટર. ચાઇનીઝ ભાષાના આપણા 5 છે. વુડ એટલે લાકડું, બરાબર? ફાયર એટલે અગ્નિ, મેટલ એટલે ધાતુ, બરાબર? અર્થ એટલે પૃથ્વી અને વોટર એટલે પાણી. તો આ જે ચાઇનીઝ ભાષાનું છે એ દરેકના અલગ અલગ એની એનર્જી છે. જેમ કે આપણે જે કીધું ને કે વાયુનું કામ સૂકવવાનું છે, અહીંયા આગળ વાયુનું કામ બીજું મુવમેન્ટનું પણ છે. તો વુડ છે એનું એનર્જી છે વાયુ. હું તમને એનો ચાર્ટ બતાવશું એટલે વધારે ખ્યાલ આવશે. તો એ પણ આપણે આમાં જઈ રહીશું શીખવા માટે. એ સૌથી પહેલા હું આપણા સબ્જેક્ટ બેઝ તમને બતાવી દઉં એટલે પછી આ જે છે તમે આ ચાર્ટ ઘણી બધી જગ્યાએ જોયો હશે. અને મેઇન આપણું મોસ્ટ રિઝલ્ટ સૌથી વધારે ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે કઈ છે? -46 + 42, બરોબર? ઘણી બધી જગ્યાએ આ બધા બતાવું છું. પહેલા હું તમને પહેલા જે મારે કહેવું છે એ બતાવી દઉં. તો આપણે જાણીએ છીએ કે ઘણી બધી જગ્યાએ મેં નંબર બતાવેલા છે કે આ અહીંયા આપણે આવી રીતે ઘણા બધા ટ્રીટમેન્ટ પ્રોટોકોલ બી શેર કરેલા છે કે આવી રીતે વિઝન રિલેટેડ પ્રોબ્લેમ હોય તો આ નીચે લખ્યું છે આઈઝના પોઈન્ટ ઉપર રેડ કલરથી -6 લખવાનો છે, અથવા તો લીવરના પોઈન્ટ ઉપર -6 રેડ કલરથી આપણે લખ્યો છે. ગ્રીન કલર છે જે આપણા આઈઝના પોઈન્ટ ઉપર જ્યારે કેટરેક્ટ છે ત્યારે લખવાનો છે. તો આ ઘણા બધા પ્રોટોકોલમાં તમે જોયું હશે કે મેં ઘણીવાર ગ્રુપમાં આ બધી હું ટ્રીટમેન્ટ શેર કરતી હોઉં છું, હાઈટ વધારવાનું ને એ બધું. તો આમાં પણ મેજિક ઓફ નંબર્સ છે કે નંબરનો જાદુ છે અને નંબરની સાથે સાથે કલર્સનો જાદુ છે. એનો મુખ્ય શું છે બેઝ? આપણી 5 એલિમેન્ટ થિયરી જે છે એ. જેમ કે અહીંયા તમને અલગ અલગ કલર બતાવે છે. લીવરનો ગ્રીન કલર છે, હાર્ટ એટલે કે ફાયર, વુડ એલિમેન્ટ છે એનો ગ્રીન કલર છે, ફાયરનો રેડ છે, અર્થનો યલો છે, લંગ્સનો મેટ અથવા વ્હાઇટ અથવા તો બ્રાઉન કલર આવે છે, અને વોટર છે જે એલિમેન્ટ એ વોટર એલિમેન્ટનો ડાર્ક બ્લુ અથવા તો બ્લેક લગભગ હોય છે, પણ મોટાભાગે ડાર્ક બ્લુ હોય છે આમાં. તો આ જે એલિમેન્ટ્સ છે એ એલિમેન્ટ્સ બધાને એકબીજાની પર અસર કરે છે, દરેકની એનર્જી છે. જેમ કે ગ્રીન કલરનું જે છે એના ઓર્ગન્સ છે લીવર અને ગોલ બ્લેડર. જેમ આપણે પેલામાં પણ ભણ્યા છીએ કે વાયુમાં શું આવે છે, એમાં હાર્ટ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન આવે છે, બરાબર? પછી આકાશમાં શું આવે છે? લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન. આ ચાઇનીઝ પદ્ધતિ મુજબ છે. ચાઇનીઝ પદ્ધતિ મુજબ ચાર્ટમાં આપણા જે એલિમેન્ટ્સ છે એના ઓર્ગન સેટ ચેન્જ થઈ જાય છે. જેમ કે હાર્ટ છે એ હાર્ટ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન ફાયરમાં આવી ગયું, અર્થ એટલે હ્યુમિડિટીમાં, સ્પ્લીન અને સ્ટમક છે, મેટલમાં લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, અને વોટરમાં કિડની અને યુરિનરી બ્લેડરના ઓર્ગન આવેલા છે. હવે આ કોઈ પણ ઓર્ગનમાં તમને તકલીફ હોય તો એ ઓર્ગનની ટ્રીટમેન્ટ કરી શકો છો. સાથે સાથે ઓર્ગન સાથે તમે જોઈ શકો છો કે જેમ કે આપણું ફાયર છે તો ફાયર શેના માટે કામ કરે છે? ફાયરમાં તમારી ટંગ આવે છે, બ્લડ વેસલ્સ આવે છે, તમારી ઇમોશન્સમાં જોય આવે છે, સિઝનમાં સમર આવે છે. તો અહીંયા તમે એટલી રીતે ટ્રીટમેન્ટ કરી શકો છો આ બધી જ રીતે. જેમ કે જોય એટલે કેટલાક લોકો ઉદાસ હોય, જે લોકોના જીવનમાં આનંદની કમી ન હોય,
તો એ લોકો હાર્ટ ઉપર, તમારા ફાયર ઉપર ટ્રીટમેન્ટ કરીને તમે એમને તમારું જે જોય છે એ પાછો આપી શકો. એવી રીતે હીટ છે, રેડ કલર, બીટર ટેસ્ટ. હવે હાઈ એક પણ એવી કહું કે ઘણા લોકો એમ કે મને મોઢું સવારે ઉઠીને કડવું લાગે છે. ઘણા બધા એવી કમ્પ્લેન કરતા હોય છે કે મારું મોં આખો દિવસ કડવું રહે છે. તો તમે જોઈ શકો છો કે બીટર છે ટેસ્ટ શેનો છે? હાર્ટનો. તો જો બોડીમાં હીટ વધી ગઈ હોય તો તમને મોં કડવું લાગી શકે. તો એનો આખો આ ચાર્ટ આવે છે કે કયું એલિમેન્ટ છે, એમાં કઈ કઈ એનર્જી છે, અને એમાં કયા કયા તત્વો અને કયા કયાના બોડી સિસ્ટમ આવેલી છે, સેન્સરી ઓર્ગન આવેલા છે, કઈ કઈ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ આવેલી છે. બરાબર. અને એના કલર્સ છે, એમાં પણ ટોનિફિકેશન અને સેડેશનના કલર્સ છે અલગ અલગ રીતે. તો હવે અહીંયા એને રિલેટેડ નંબર્સ આપેલા છે. જેમ કે તમારે આ ચાર્ટને સમજવો હોય તો તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું તો અહીંયા ઉપરની લાઈન જે છે આડી લાઈન તમારી એ 1 થી 8 છે. અહીંયા આગળ લીવર અને ગોલ બ્લેડર, અહીંયા ઓર્ગન્સ છે, અને આ ઊભી લાઈનમાં એની એનર્જી આવેલી છે. ઊભી લાઈનમાં એની એનર્જી આવેલી છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, બરાબર, કે જેમ કે લીવર છે, ફેટી લીવર થઈ ગયું છે. તો ફેટી લીવર છે તો લીવર એનલાર્જમેન્ટ છે. તો લીવર એનલાર્જમેન્ટ છે તો આમાં તમે જોઈ શકો છો કે શું કરવું પડે છે. ફેટ ઘટાડવા માટે તમે એક તો એને હીટ આપી શકો, અથવા તો પછી હ્યુમિડિટી સેલેક્ટ કરો તો હ્યુમિડિટીનો ગ્રીન કલર છે. તો જે પણ આમાં આંકડા આપ્યા છે એ આંકડા તમારે જ્યારે પણ તમે આ બધી એનર્જી વિશે, જેમ કે 5 એલિમેન્ટની અહીંયા તમે 6 એનર્જી ઉપર વાંચી શકો છો. તમે ઉપર અને નીચે જોશો ને તો અહીંયા વિન્ડ લખ્યું છે, હીટ લખ્યું છે, હોટનેસ, બ્રાઇટનેસ, હ્યુમિડિટી, ડ્રાયનેસ, કોલ્ડનેસ અને ડાર્કનેસ. અને આ બધા જે છે ઓર્ગન્સ છે દરેકે દરેકના. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ મેં આપ્યું, વિન્ડમાં છે એ શું છે? લીવર અને ગોલ બ્લેડર. હીટમાં છે તમારું હાર્ટ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન. હોટનેસમાં તમારી સ્પાઇન અને બ્રેઇન અથવા તો પેરિકાર્ડિયમ અને ટ્રિપલ વોર્મર. બ્રાઇટનેસ અને ડાર્કનેસમાં કોઈ પણ ઓર્ગન નથી, પણ છતાં પણ એની એનર્જી આ રીતે ડિવાઈડ થયેલી છે. હ્યુમિડિટીમાં સ્ટમક અને સ્પ્લેન છે, ડ્રાયનેસમાં લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, અને કોલ્ડમાં કિડની અને યુરિનરી બ્લેડર છે. તો હવે જ્યારે આપણે જે નેક્સ્ટ ક્લાસીસ કરવા જઈ રહ્યા છીએ, એક તો અલગથી આના ક્લાસ કરી લેવાના છે કલર અને નંબર થેરાપીના, કે જેમાં તમને આ ચાર્ટમાં શું છે સમજાવવામાં આવશે કે 1 થી 8 નંબર છે. જ્યારે કોઈ પણ દાખલા તરીકે કોઈ પણ ઓર્ગનની એનર્જી વધારવી છે, જેમ કે કોલ્ડનેસ વધારવી છે, જેમ કે ઘણાને પેટમાં એસિડિટી થઈ છે, લાય બળ છે, સ્ટમકમાં શું થયું છે? સ્ટમકમાં લાય બળ છે. તો સ્ટમકની લાઈન કઈ છે? સ્ટમક અને સ્પ્લીન. તેમાં આપણે કોલ્ડનેસ વધારવા માટે શું કરવું પડશે? +39. કલર કયો છે? ડાર્ક બ્લુ. તો અહીંયા આગળ સ્ટમકના આપણા જે અહીંનો જે સ્ટમકનો જોઈન્ટ છે ત્યાં તમે આવી રીતે +39 લખી નાખો તો આપોઆપ ત્યાં શું થાય? કોલ્ડનેસ વધે. સાથે તમારે શું કરવું પડે છે? હીટ સેલેક્ટ કરવાની. તો હીટનો કયો નંબર છે તમે અહીંયા જોઈ શકો છો? એક જ મિનિટ. સ્ટમકમાં હીટનો નંબર છે તમારો 34 છે. તો તમારે શું કરવું પડે? -34 કયા કલરથી લખવું પડશે? ડાર્ક બ્લુ. તો અહીંયા 2 નંબર આવશે. કયો કલર આવશે? એક તો +35 -34. બરાબર. આ રીતે તમે દરેકે દરેક પ્રોટોકોલ જાતે ક્રિએટ કરી શકશો. જેમ આપણે જાતે કરીએ છીએ ને આયુર્વેદિક એક્યુપ્રેશરમાં કે ભાઈ ચલો હાર્ટના ધબકારા વધી ગયા છે તો આપણે વાયુ ઘટાડીએ છીએ, હાર્ટના ધબકારા ઘટી ગયા છે તો વાયુ વધારવો પડે છે. તો સેમ કોન્સેપ્ટ છે આમાં, પરંતુ આમાં આખું ચાઇનીઝ પદ્ધતિ છે. એટલે આમાં એલિમેન્ટ્સ અલગ છે, એની કામગીરી અલગ છે. તો એ પણ અગત્યનું વસ્તુ શું છે? મેજિક ઓફ નંબર્સ છે. તો તમે આમાં તમે આ રીતના ચાર્ટ્સમાં, એક જ મિનિટ, દરેકે આ એક ચાર્ટ પરથી તમે દરેકે દરેક ઓર્ગનમાં કોઈ પણ પ્રોબ્લેમની ટ્રીટમેન્ટ કરી શકો. જેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઓર્ગનમાં ઇન્ફેક્શન થયું હોય તો આપણે શું કરીએ છીએ? બ્લેક કલર કરીએ છીએ. તો અહીંયા પણ આપણે ડાર્કનેસ ટોન કરી અને લાઇટનેસ સેલેક્ટ કરી શકીએ. તો આ જે બધું જ છે એ બધાના ક્લાસ હવે નેક્સ્ટ આપણે લેવા જઈ રહ્યા છીએ. આનો કોર્સ એ આખો અલગ છે કલર અને નંબર થેરાપીનો. બરોબર. તો આ જે કોર્સ છે એ શું છે? એ આપણે અત્યાર સુધી જોયું. એ શું જોયું? કે આ
એક્યુપ્રેશર રિલેટેડ નંબર થેરાપી જોઈ. હવે જે આપણે આ વૈદિક સ્વિચ વર્ડ્સ છે કે એની વાત કરી રહ્યા છીએ. તો આ જે વૈદિક સ્વિચ વર્ડ્સ છે એ શું છે એ તમને હું સમજાવું કે એ કેવી રીતે કામ કરે છે અને એમાં શું છે. હવે આ પીડીએફ બંનેમાં છે, ગુજરાતી અને ઇંગ્લિશમાં. એટલે હું એકવાર ઇંગ્લિશમાં વાંચું છું અને પછી તમને ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન સમજાવવામાં કરી દઉં છું, બરોબર. એટલે ઘણા બધા નોન આપણે ગુજરાતી જોડાઈ રહ્યા છે આપણી પાસે, તો આપણે એમને બી થોડો ન્યાય આપીએ, બરોબર. તો વોટ આર સ્વિચ વર્ડ્સ? સ્વિચ વર્ડ્સ શું છે? સ્વિચ વર્ડ્સ આર સ્પેસિફિક પાવરફુલ વર્ડ્સ ઓર phrases believed to directly influence your subconscious mind and shift your energy, thoughts and actions towards desired outcome. The idea is that certain words act like switches, turning on particular mental or emotional state. For example, હવે આમાં જે છે એક્ઝામ્પલ આપેલા છે કે કયા કયા શબ્દો શું અસર કરે છે. જેમ કે ટુગેધર નામનો શબ્દ છે, હંમેશા એટલું યાદ રાખવાનું કે આ વર્ડ હંમેશા કેપિટલમાં જ લખવાના, બરાબર. આપણે આ વર્ડ જ્યારે બી સ્વિચ વર્ડ્સ લખીએ છીએ કેપિટલમાં જ લખવાના. હા, અને જે સ્વિચ વર્ડ્સ છે અમુક મોટા ભાગે આપણે બ્લેક અથવા તો ડાર્ક બ્લુ પેનથી લખવાનું બતાવવામાં આવે છે, પરંતુ અમુક સમયે કલર ચેન્જ છે, પણ એ કલર ચેન્જ ને બધું શું છે એ ઘણો લાંબો સબક છે. કયો સબ્જેક્ટ છે કે કયા ઇમોશન્સ માટે કયો કલર વાપરવો જોઈએ, એ બધું આપણે આ સ્વિચ વર્ડ્સનો જે કોર્સ કરીશું ને એમાં કવર કરી લઈશું. તો ટુગેધર છે શું કરે છે? હેલ્પ ઇમ્પ્રુવ ફોકસ એન્ડ ટીમવર્ક. જ્યારે ટીમવર્કમાં ઘણા બધા વ્યક્તિ સાથે કામ કરવાનું હોય તો એ કામ ઝડપથી થાય, ફોકસથી થાય, એના માટે ટુગેધર વાપરવામાં આવે છે. પછી રીચ. રીચ એક શબ્દ છે, એટ્રેક્ટ સક્સેસ ઓર એચિવમેન્ટ. બરોબર. ક્યારે આપણે જે સક્સેસ કે એચિવમેન્ટ, પરીક્ષામાં પાસ થવું છે, જોબમાં પ્રમોશન જોઈએ છે, તો એવા કંઈ પણ આપણે એચિવમેન્ટ કરવા હોય કે કોઈ પરીક્ષા ક્લિયર કરવી છે, તે બધા માટે આપણે રીચ 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 શબ્દનો ઉચ્ચારણ કરવું જોઈએ અથવા તો લખવું જોઈએ. ક્યાં શું એ બધું સમજાવું છું. એ પછી ત્રીજો શબ્દ છે ફાઇન્ડ. હેલ્પ્સ લોકેટ લોસ્ટ આઇટમ ઓર ઓપોર્ચ્યુનિટીઝ. હા, તમારા જીવનમાં કોઈ તક ઊભી થાય, ઊભી કરવા માંગતા હોય તો એના માટે શબ્દ છે ફાઇન્ડ. અથવા તો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે, જડતી નથી, ચાવી ક્યાંક મુકાઈ ગઈ છે, કોઈ દાગીનો મુકાઈ ગયો છે, પર્સ આડો અવળું મુકાઈ ગયું છે, તો એના માટે આપણી પાસે કયો શબ્દ છે? ફાઇન્ડ, બરાબર. ધે આર ઓફન યુઝડ ઇન મેનિફેસ્ટેશન પ્રેક્ટિસીસ. અભિવ્યક્તિ માટે છે. એટ્રેક્ટિંગ સક્સેસ, લવ, મની, ઓપોર્ચ્યુનિટીઝ, હિલિંગ, આ બધા સ્વિચ વર્ડ્સ એના માટે વપરાય છે. હિલિંગ્સ એન્ડ વેલબિંગ, રિડ્યુસિંગ સ્ટ્રેસ, કામિંગ ધ માઇન્ડ એન્ડ એવરીડે લાઈફ, ઇમ્પ્રુવિંગ કોન્સન્ટ્રેશન, મોટિવેશન ઓર કોન્ફિડન્સ. આ બધા જ માટે તમે સ્વિચ વર્ડ્સ અવેલેબલ છે અને તેનો અમે ઉપયોગ કરી શકો છો. અનલાઇક અફર્મેશન્સ વિચ આર યુઝ્યુઅલી લોંગ એન્ડ પોઝિટિવ સેન્સર્સ. અફર્મેશન પણ એક અલગ વસ્તુ છે. જેમ કે તમે રેકી વાળાને બધા જાણતા હશે, જેમ કે આઈ એમ હેપી, આઈ એમ સ્ટ્રોંગ. આપણે ગુજરાતીમાં કે હું ખુશ છું, મારાથી આ થઈ શકે છે, મને બધા લોકો પ્રેમ કરે છે, એને બધે શું કહેવાય છે? એને અફર્મેશન કહેવાય છે, જે એક આખા વાક્યનું બનેલું છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો સ્વિચ વર્ડ સામાન્ય રીતે એક સિંગલ વર્ડ્સ અથવા તો એક 2 કે 3 શબ્દો કે 4 શબ્દોનું કોમ્બિનેશન હોય, એમાં વર્ડ્સનું કોમ્બિનેશન હોય છે. એમાં કોઈ સેન્ટન્સ કે અંદર ગ્રામર નથી હોતું. દાખલા તરીકે ટુગેધર ડિવાઇન. ડિવાઇન એટલે કે તમને કોઈ મિરેકલ અથવા તો કોઈ પણ સારી ઘટના તમારા જીવનમાં બને એના માટે ડિવાઇન વર્ડ છે. તો તમે ટુગેધર ડિવાઇન કરી શકો કે તમારે સાથે ટીમ વર્ક કરતા કરતા તમારી પાસે તમને સારું મળે, બરોબર. સેમ વસ્તુ આમાં ગુજરાતી લખેલી છે કે સ્વિચ વર્ડ એ ચોક્કસ શક્તિશાળી શબ્દો અથવા શબ્દ સમૂહ છે જે તમારા અર્ધ જાગ્રત મનને સીધી અસર કરે છે, તમારા ઉર્જા, વિચારો અને ક્રિયાઓને ઈચ્છિત પરિણામ તરફ ફેરવે છે. વિચાર એ છે કે અમુક શબ્દો સ્વિચની જેમ કાર્ય કરે છે, ચોક્કસ માનસિક અથવા ભાવનાત્મક સ્થિતિને એ ચાલુ કરી દે છે. તમારા હસબન્ડ, દાખલા તરીકે તમને સિમ્પલ વસ્તુ કહું કે તમારું નામ નિમિષા છે, પણ તમારા હસબન્ડ હોય તમને એમ કે નીમુ, નિમી, તો તમને કેવું મનમાં થાય? તરત કેવો ભાવ થાય? તમારી બિલોવેડ વ્યક્તિ હોય, તમારી પ્રેમ તમને જે વ્યક્તિ કરતું હોય એ જે તમારા જે પેટ નેમથી બોલાવે તો તમને કેવો તરત ભાવ થાય? તમે રસ્તામાં આવતા જતા તમને કોઈ તમારો હાથ અડી જાય તો તમને ફિલિંગ ના થાય, પરંતુ તમારું પ્રિય પાત્ર હોય ને તમારી પાસે સહેજ હાથને સ્પર્શ કરે તો તરત જ કેવી તમારા શરીરમાં એનર્જી આવે છે. એમ સ્વિચ વર્ડ છે એવી રીતે તમારા વાઇબ્રેશનને તમારી ફ્રીક્વન્સીને અસર કરે છે, બરાબર. ટુગેધર ધ્યાન કેન્દ્રિત કરવા અથવા ટીમવર્ક સુધારવામાં, રીચ સફળતા અને સિદ્ધિને આકર્ષે છે, ફાઇન્ડ ખોવાયેલી વસ્તુ અથવા તકને શોધવામાં મદદ કરે છે. તેઓ અભિવ્યક્તિની પ્રથાઓ, સફળતા, પ્રેમ, પૈસા, આ બધા સ્વિચ વર્ડ્સ આ બધા માટે વપરાય છે.
ઉપચાર, સુખાકારી, તણાવ ઓછો કરવા, મન શાંતિ કરવા, એકાગ્રતા, પ્રેરણા અથવા આત્મવિશ્વાસમાં સુધારો કરવામાં વપરાય છે. એટલે એવું જરૂરી નથી કે આ વસ્તુ તમે બીમાર છો અથવા તમને જરૂર છે ત્યારે કરો. તમે જ્યાં તમારા વેલબિંગ માટે પણ તમે આ વસ્તુ એપ્લાય કરી શકો છો. પ્રતિજ્ઞાઓથી વિપરીત, એટલે જે મેં કીધું ને અફર્મેશન કરતા જોયા, એ ટૂંકા શબ્દો, ઓછા શબ્દો અને મંત્રોની જેમ એને પુનરાવર્તિત કરવાના હોય છે. બરોબર. ક્યારે ક્યારે તમે આ યુઝ કરી શકો છો? એની ટાઈમ યુ નીડ, જ્યારે પણ તમે ક્યારે ક્યારે યુઝ કરો છો તમને આમાં બતાવી દો. ઇફ યુ આર એન્સિયસ, નોટ નીડ ફોકસ ઓર વોન્ટ ટુ મેનિફેસ્ટ સમથિંગ, તમારે કંઈક જોઈએ છે, કંઈક તમે ઈચ્છો છો, તમે એકાગ્રતા ચાહો છો, અથવા કંઈક સ્પેસિફિક તમારે કામ કરવું છે. બરોબર. ટ્રસ્ટ યોર ઇન્ટ્યુશન અબાઉટ વેન ટુ યુઝ ધીસ પાવરફુલ ટૂલ્સ. મેં કીધું જેમ ભય લાગે છે તો આપણે રામ રામ બોલીએ અથવા હનુમાન ચાલીસા બોલીએ. એ બધી વસ્તુ શું છે તમારું બધા. હા, સ્વિચ વર્ડ્સ બી 3 પ્રકારના હોય છે. એક યુનિવર્સલ કે જે કોમન, કોઈ પણ વર્ડ છે કે કોર્સ છે એની વાત છે કે કોમન, જેમ કે કોઈ રોગ માટે છે, માથાના દુખાવા માટે છે, કે જેમ કે બધા ઘણા બધાના ઘરમાં રિવાજ હોય છે કે બહાર જતી વખતે કોઈ ભગવાનનું નામ દે. તમારા માટે કયો સ્વિચ વર્ડ છે? તમારા ભગવાન. કોઈ જય અંબે કે, કોઈ જય શ્રી કૃષ્ણ કે, કોઈ જય જીનેન્દ્ર કે. એ શું થયું? એ એમને એનર્જી બદલવાનો શબ્દ છે. તો એ યુનિવર્સલ થયા, કોઈ પણ એને યુઝ કરી શકે. જેમ કે કમરના દુખાવા માટેનો સ્વિચ વર્ડ છે, ગળાના દુખાવાનો સ્વિચ વર્ડ છે, કોઈ પણ અમુક વર્ડ છે પર્સનલાઇઝ છે. પર્સનલાઇઝ એટલે કે પોતાના માટે. એટલે કે દાખલા તરીકે જેમ ના કીધું કે તમારા હસબન્ડને તમે અથવા તો તમારા બચ્ચાને તમે કોઈ ડિયર અથવા તો એના કોઈ પેટ નામથી બોલાવો, હની કહીને બોલાવો, તો તરત જ આખું તમારે જે બોલો છો ત્યારે બી તમારી એનર્જીમાં ચેન્જ થાય છે. સામેવાળો સાંભળે છે ત્યારે પણ એની એનર્જીમાં ચેન્જ થાય છે. હવે દાખલા તરીકે હું પોતે અત્યારે એમને રામ રામ બોલું છું ત્યારે અલગ છે, જ્યારે મને ડર લાગે છે હું રામ રામ બોલું છું ત્યારે આખી એનર્જીમાં ફેર થાય છે. પર્સનલાઇઝ શબ્દ છે એ વસ્તુ બધા અલગ અલગ. પણ એક છે બીજા તમારા કસ્ટમાઇઝ સ્વિચ વર્ડ. કસ્ટમાઇઝ સ્વિચ વર્ડ એટલે એક કરતા વધારે સ્વિચનો સમૂહ. તમારે મેં કીધું ને આવી રીતે 2 કરતા 3 કરતા વધારે વસ્તુની જરૂર છે. તો તમે શું કરો? તમારા માટે એ બધી વસ્તુઓના જે સ્વિચ વર્ડોનું લિસ્ટ છે ને એ બધાને એક સાથે, પણ હંમેશા 2 શબ્દો હોય. દાખલા તરીકે ટુગેધર ડિવાઇન છે તો ટુગેધર અને ડિવાઇન ની વચ્ચે એક ડેશ કરવાનો હોય છે. જે હમણાં તમને આગળ એક્ઝામ્પલ બતાવીશ ને એમાં તમને દેખાશે. તો એ રીતે તમે કરી શકો છો. બરોબર. મોર્નિંગ પ્રેક્ટિસ, સવારે ઉઠો ત્યારે સેઇંગ ઓર રાઇટિંગ ધેમ. પહેલા આપણે ખબર છે હંમેશા આપણા જે લોકો બહુ જૂના છે એમને ખબર છે, મમ્મી પપ્પા સૂતા પહેલા ભગવાનનું નામ લઈને સુવડાવે. કારણ કે એ વખતે આપણું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થયેલું હોય. અને ઉઠો ત્યારે બી સૌથી પહેલું આપણે શું કરીએ છીએ? ભગવાનનું નામ દઈએ છીએ. તો એ ભગવાનનું નામ આપણા માટે એક સ્વિચ વર્ડ છે કે જે આપણી આખી એનર્જીને ચેન્જ કરે છે. બરાબર. સેઇંગ ઇટ ઓર રાઇટિંગ ધેમ આફ્ટર વેકિંગ અપ સેટ્સ અ પોઝિટિવ ઇન્ટેન્શનલ ટોન ફોર ધ એન્ટાયર ડે અહેડ. આપણા આખા દિવસની એનર્જીને ચેન્જ કરે છે. બિફોર સ્લીપ રિપીટિંગ ધેમ હેલ્પ્સ. એટલે ઘણા બધા લોકો પૂછતા હોય છે ક્યારે કરી શકાય? કોઈ પણ સમયે તમે ઈચ્છો ત્યારે કરી શકો છો. પરંતુ જ્યારે બી તમે ચેન્ટિંગ કરતા હોય ત્યારે એટલું, દાખલા તરીકે રાઇટિંગ કરો છો 108 વખત કે 51 વખત, ત્યારે રાઇટિંગ કરતા કરતા વાતો નહીં કરવાની બીજા સાથે, અથવા તો બીજા વાતો કરતા હોય આપણે બેઠા બેઠા લખતા હોઈએ એવું નહીં કરવાનું. પ્લસ આપણે મનમાં ચેન્ટિંગ કરતા હોય ત્યારે આપણે વિચારતા હોય કે હવે આ કર્યા પછી આ કામ કરવું છે, આ કામ કરવું છે, એવું નહીં કરવાનું. પૂરા ફોકસથી એ ફક્ત આપણું સંપૂર્ણ ધ્યાન એમાં આપીને જે કરશો તો તમારી એનર્જી તેમાં ચેનલાઇઝ થશે ને તો તમને એટલું રિઝલ્ટ ફાસ્ટ મળશે. બરાબર. જેટલું જલ્દી રિઝલ્ટ જોઈતું હોય એટલું આત્મવિશ્વાસથી, કોન્ફિડન્સથી, પોઝિટિવલી તમે ધ્યાન આપીને કરશો એટલું રિઝલ્ટ તમને જલ્દી મળશે. બરાબર. બિફોર સ્લીપ એટલે રિપીટિંગ હેલ્પ્સ ઇમ્પ્રેસ ધ સબકોન્શિયસ માઇન્ડ while it is most receptive during the transition to sleep. તમારું આલ્ફા લેવલમાં તમારા જાઓ એ વખતે તમને મેક્સિમમ સારા રિઝલ્ટ મળે છે. ડ્યુરિંગ સ્પેસિફિક ટાસ્ક યુઝ ટુગેધર બિફોર મીટિંગ. તમે કોઈ પણ મીટિંગમાં જતા હોય એ પહેલા તમે આ ટુગેધર ચેન્ટ કરીને જાઓ તો તમારી મીટિંગ સક્સેસફુલ જાય. રીચ બિફોર એક્ઝામ. કોઈ પણ ટાસ્ક પૂરો કરવા માટે તમારું રીચ. ફાઇન્ડ વેન લુકિંગ ફોર સમથિંગ ઇમ્પોર્ટન્ટ. કંઈક શોધતા હોય ત્યારે તમે ફાઇન્ડ કરો. The key is consistency and intentional use. Switch words work best when integrated naturally into your daily routine, creating powerful moments to focus of intention throughout your day. બરાબર. તો આ જે સ્વિચ વર્ડ છે આજે હમણાં જ મેં, બરાબર, આ એનું જ ગુજરાતી છે.
જો તમે બેચેન છો, ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અથવા કંઈક પ્રગટ કરવા માંગો છો તો આ શક્તિશાળી સ્વિચ વર્ડનો ઉપયોગ કરવા માટે તમે તમારા ઇન્ટ્યુશન એટલે કે તમારી અંતરદ્રષ્ટિ પર વિશ્વાસ રાખો. સવાર જાગ્યા પછી તેમને કહેવા લખવાથી આખા દિવસ માટે સકારાત્મક હેતુપૂર્વકનો સૂટ સેટ થાય છે. સૂતા પહેલા તેમને વારંવાર કરવાથી અર્ધજાગ્રત મન નિંદ્રામાં આ સંક્રમણ દરમિયાન સૌથી વધુ ગ્રહણશીલ હોય છે ત્યારે પ્રભાવિત થાય છે. મીટિંગ પહેલા ટુગેધર, પરીક્ષા પહેલા રીચ અથવા કંઈ મહત્વનું છોકતી વખતે ફાઇનનો ઉપયોગ કરો. બરાબર. મુખ્ય બાબત સુસંગતા અને હેતુપૂર્વકનો ઉપયોગ છે. સ્વિચ વર્ડ શ્રેષ્ઠ રીતે કામ કરે છે જ્યારે તેને તમે તમારી દૈનિક ક્રિયામાં કુદરતી રીતે એકીકૃત કરો છો ત્યારે. બરાબર. હવે લિમિટ, ટાઈમ લિમિટ અથવા તો ડ્યુરેશન. બરાબર. 28 વખત, 51 વખત અથવા તો 108 વખત તમે એને કરી શકો છો. બરાબર. સ્વિચ વર્ડ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ સમય અને આવૃત્તિ સમજવાથી તેની અસરકારકતા વધે છે અને હેલ્ધી દિનચર્યા સ્થાપિત થાય છે. પુનરાવર્તિત સંખ્યા. ઘણા પ્રેક્ટિશનરો 28, 51 અથવા 108 વખત જાપ કરવાની ભલામણ કરે છે. પરંતુ આમાં ખરેખર સાચું કહું, તમે કાઉન્ટ કરવા બેસો ને તો તમારું ફોકસ જતું રહેશે. એટલે તમે શક્ય હોય 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એવી રીતે અમુક સમય કાઉન્ટ કરો, ગણશો નહીં તો પણ એટલી ઇફેક્ટ કરશે. બરાબર. એટલે આમાં એવું લખ્યું છે દિવસમાં 5-10 મિનિટ પણ અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે. અવધિ કરતા સુસંગતતા, મતલબ કે કેટલો સમય કર્યો નથી પણ કેટલા ધ્યાનપૂર્વક કર્યું એ અગત્યનું છે. સતત ઉપયોગ. દિવસભર શાંતિથી શબ્દને મનમાં રાખી શકો છો, કાગળ પર લખી શકો છો અથવા ફોન અને વોલપેપર તરીકે તમે સેટ કરી શકો છો. તમારા ફોનમાં તમે વોલપેપરમાં સ્વિચ વર્ડનું કરી શકો છો લખીને, કે જેથી તમે જુઓ ત્યાં તમારું નજર પડી શકે. સ્વિચ વર્ડ શ્રેષ્ઠ કેવી રીતે કામ કરે છે? જ્યારે તમે શાંત, ધ્યાન કેન્દ્રિત અથવા તો એ સુસંગત હો. હવે એનો કોઈ પણ એક્સપાયરી ટાઈમ નથી. કેટલાક લોકોને તરત પરિણામો મળે છે અને કેટલાક લોકોને દિવસો કે અઠવાડિયા પછી મળે છે. જે પ્રમાણે એની એનર્જી ક્રિએટ થાય છે એ પ્રમાણે. બરાબર. હવે અહીંયા કેટલાક સ્વિચ વર્ડનું લિસ્ટ આપેલું છે. આમાં એવું લખ્યું છે જેમ કે માસ્ટર સ્વિચ વર્ડ છે ટુગેધર. બરાબર. પછી ડિવાઇન છે એક્સ્ટ્રા ઓર્ડિનરી એકોમ્પ્લિશમેન્ટ. કંઈ પણ તમે ઈચ્છતા હોય સારામાં સારું તમારા માટે, તો એના માટે તમે ડિવાઇન 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 મંત્રનો જાપ કરી શકો છો, લખી શકો છો. હા, એક બીજી રીત છે વોટર, એનું ચાર્જ કરવાનું. કોઈ પણ એક કાગળ પર, મોટાભાગે જ્યારે પણ કાગળ પર તમે લખો ને ત્યારે એનર્જી સર્કલ, એને સર્કલ કરીને લખશો ને તો શું થશે? એક જ મિનિટ. સ્ક્રીનશોટ લેવા માટે સ્ક્રીનને ટચ ના કરો. જ્યારે પણ તમે લખો ને ત્યારે એક રાઉન્ડ સર્કલ કરીને લખો એની અંદર, તો જેથી કરીને એની એનર્જીનો પાવર વધી જશે. તો એક વ્હાઇટ પેપર પર ડાર્ક બ્લુ કલરથી તમે જે નંબર છે અથવા તો વર્ડ છે, જેમ કે ડિવાઇન શબ્દ છે, એ તમે લખો. પછી ટ્રાન્સપેરન્ટ બોટલ, પાણીની ટ્રાન્સપેરન્ટ બોટલ હોય કાચની અથવા તો પ્લાસ્ટિકની, એ પેપર પર મૂકી રાખો થોડો સમય. અમુક સેકન્ડોમાં જે પાણી ચાર્જ થઈ જશે અને એ પાણી પણ તમે પી શકો છો. તો એ રીતે પણ સ્વિચ વર્ડનો યુઝ કરવાની ટેકનિક છે. તમારા સ્ક્રીન સેવર અથવા તો સ્ક્રીનમાં તમે સ્ક્રીન એમાં લગાવી રાખી શકો છો અને ત્યાં તમે 3 આંગળીથી ટચ કરો છો જ્યારે સ્ક્રીનને, ત્યારે એ તમારા શરીરમાં એની એનર્જી તમને ચાર્જ કરે છે. તો આ જે બધા જે અલગ અલગ વર્ડ છે, બરાબર. દાખલા તરીકે બ્યુટીફુલ ટુ બી લખ્યું છે કે કેટલાક લોકોને એમ થતું હોય કે હું બહુ સુંદર દેખાઉં, તો બ્યુટીફુલ ટુ બી, તો એના માટેનો શબ્દ છે પ્રેઝ 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 પ્રેઝ. કેટલાક લોકોને છે ને ક્રિટિસિઝમ કરતા હોય છે. ઘણા લોકોને છે ને એવી ખરાબ ટેવ હોય છે મોઢા પર કહે એમ કે હાય તમારે તો જો આજકાલ બહુ વજન વધી ગયું લાગે છે. તો એવું બધા જે લોકો તમને કહેતા હોય ને, તો એ તમને એવા વ્યક્તિઓની નેગેટિવિટી દૂર કરવા માટે તમારી માટે એક શબ્દ છે કેન્સલ કેન્સલ કેન્સલ. તો તમે એવી નેગેટિવિટી કેન્સલ કરી શકો છો. બરાબર. પણ આ તમને કોઈ તમારા વખાણ કરે એવું ઈચ્છતું હોય તો એના માટે પ્રેસ 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 શબ્દ છે. પછી બીજો શબ્દ છે કર્વ, તમારા બોડીને શેપમાં લાવવા માટે. તમને એમ જોતા હોય મારું ફિગર પ્રોપર થાય, વજન નો મેટર્સ ગમે તેટલું હોય, પણ ઘણાને પેટ વધેલું છે કે હિપ્સ વધેલા છે, તો પ્રોપર શેપમાં લાવવું છે તો એના માટેનો વર્ડ છે કર્વ કર્વ કર્વ. બરાબર. હવે દાખલા તરીકે તમારે 2 વસ્તુ સાથે યુઝ કરવી છે તો તમે પ્રેઝ અને કર્વને સાથે યુઝ કરી શકો છો વચ્ચે ડેશ કરીને. પણ બોલો છો ત્યારે પહેલા તમે પ્રેઝ 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 એકવાર બોલી લો, પછી વચ્ચે 15-20 મિનિટનો કે અમુક સમયગાળો રાખી અને પછી બીજો જ કરો. બરાબર. કેરેક્ટર ટુ બિલ્ડ છે, પછી કોન્સ્ટિપેશન માટે છે, કરેજ માટે છે. બરાબર. આ જે છે ઘણા બધાને દેવું થઈ ગયું હોય છે
તો દેવું દૂર કરવા માટે છે, એના માટે પણ કેન્સલ શબ્દ છે, બરાબર. બેટર ડ્રેસ ટુ, કપડા તમને શોભે એના માટે. ટૂંકમાં સ્વીચ વર્ડ્સને કોઈ લિમિટ નથી. કોઈ પણ વસ્તુ માટે તમે ફોર્ચ્યુન ટુ બીર છે, સારું ઘર લેવું છે, ફિયર છે તો ફિયર ઘટાડવો છે, ફેરનેસ તમારી બ્યુટી કરવું છે, હાર્મોનાઇઝ વિથ અધર્સ. દાખલા તરીકે કોઈ બે વ્યક્તિ સાથે બનતું નથી, અથવા તો કોઈ દાખલા તમારી બોસ જોડે કે કોઈ સાથે તમારી ફ્રીક્વન્સી મેચ નથી થતી, તો એવે સમયે તમે આ બધા સ્વિચ વર્ડનો ઉપયોગ કરી શકો છો. આ બધા સ્વિચ વર્ડ્સ તમને ગ્રુપમાં મળી જશે, અથવા તો પછી હું એવું કરીશ કે એક ગ્રુપ બનાવી દઈશ અલગ સ્વિચ વર્ડ્સનું, કે જેમાં હું રોજ નવા અલગ અલગ સ્વિચ વર્ડ્સ મૂકીશ, કે જેથી કરીને તમને મળી શકે છે, બરાબર. હવે આમાં પણ એવું છે કે રીચ શબ્દનો ઉપયોગ તમે ક્યાં કરી શકો છો? ટુ રિમેમ્બર સમથિંગ ફોરગોટન, કે ભૂલી ગયા હોય તો એને યાદ કરવા માટે. ટુ ફાઇન્ડ લોસ્ટ ઓર મિસપ્લેસ આર્ટિકલ, તમે ક્યાંય કશું ખોવાઈ ગયું હોય એના માટે. ટુ સોલ્વ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પણ તમે રીચનો ઉપયોગ કરી શકો છો. આ રીચ અલગ અલગ છે, બરાબર. પછી કેન્સલ છે, તો કેન્સલ કેને ટુ પ્રિવેન્ટ અ પર્સન ઓર એક્શન ફ્રોમ એનોઈંગ વન. મેં જેમ કીધું ને કે કોઈ તમને ગમતી વાત કરે અથવા તો અણગમતી વાત કરે, તો એને તમારા મગજમાંથી કાઢવા માટે, નેગેટિવિટી કાઢવા માટે તમે તરત જ કેન્સલ મિનિમમ 28 વખત બોલી દો, તો તમને એની નેગેટિવ ઇફેક્ટ ના થાય, તમારા સબકોન્શિયસ માઇન્ડમાંથી વસ્તુ નીકળી જાય. ટુ ઓબ્લિરેટ ઓર નેગેટિવ થોટ્સ, તમને જે લોકોને નેગેટિવ વિચારો આવતા હોય તો એને દૂર કરવા માટે પણ તમે આ કેન્સલ વર્ડ ચેન્જ કરી શકો છો, લખી શકો છો, અથવા તો મેં કીધું એ પ્રમાણે એનું પાણી બનાવીને પી શકો છો, ચાર્જ કરેલું એનર્જી સર્કલ બનાવીને જોઈ શકો છો, બરાબર. પછી ટુ સેલ, કંઈ પણ વસ્તુ વેચવું હોય તો ગીવ છે વર્ડ્સ, ગીવ, બરાબર. કંઈ પણ કોઈ સ્કિલ એક્વાયર કરવી હોય, ઇંગ્લિશમાં ફ્લુઅન્સી મારે જે કરવાની છે, ઘણા બધાની ડિમાન્ડ છે કે ઇંગ્લિશમાં ક્લાસ કરો, તો એના માટે શબ્દ છે વોચ, બરાબર. ટુ લવ ટુ રીડ, કોઈ છોકરાને વાંચવાનો કંટાળો આવતો હોય તો એ વાંચે. હા, તમે સ્વિચ વર્ડ માટે કોઈના માટે પણ યુઝ કરી શકો છો. દાખલા તરીકે નાનું બાળક છે, એ તમારે ચેન્ટ ના કરી શકે, તો પ્રોક્સી ચેન્ટિંગ એને કહેવાય છે. એ વ્યક્તિનું નામ લઈને તમે કરી શકો છો. ઘણા બધા સ્વિચ વર્ડના જે થેરાપિસ્ટ, જેને તો આપણે ના કહી શકાય, પણ જે લોકો હીલર્સ છે, એ હીલરો પોતે એવા અમુક રાખે છે પ્રોક્સી ચેન્ટિંગના, કે જોઈએ છે કે એચિવમેન્ટ કરવું છે, પણ તમારી પાસે આવો ટાઈમ નથી ચેન્ટ કરવાનો કે લખવાનો કેવું, તો એ લોકો પૈસા લઈને પણ પ્રોક્સી ચેન્ટિંગ કરી આપે છે. પૈસા લઈને તમને એવા બનાવી આપે છે કસ્ટમાઇઝ સ્વિચ વર્ડ્સ, તમે એનો ઉપયોગ કરી શકો છો. મોટાભાગે ઘણા બધા ફ્રીમાં અવેલેબલ છે ગૂગલ પર, નેટ ઉપર. મેન્ટેન ગુડ હેલ્થ, સ્વસ્થ રહેવા માટે, સારા લેવા માટે, હેલ્થ મેન્ટેન કરવા માટે બી શબ્દ છે, બરોબર. દયાળુ બનવા માટે ટાઈની, બરાબર. ટુ ઇન્વેન્ટ, કંઈક શોધવા માટે રીચ, બરાબર. કોન્સ્ટિપેશન માટે સ્વીવેલ. ટુ હીલ અ સ્કેપ, એલોન. ટુ સ્ટોપ ડ્રિંકિંગ, સેવ. આમાં એડિક્શન માટેના પણ ઘણા છે. ટુ કીપ અ રિસોલ્યુશન, ડન. રિઝોલ્યુશન એટલે શું? તમે વર્ષે લેતા હો છો ને એકવાર, હું આમ કરી નાખીશ, પણ આપણાથી થતું નથી, બરાબર. આટલું વજન ઉતારવું છે, એના માટે આપણે શું કરતા હોઈએ છીએ, બરાબર. હવે ડિવાઇન હિલિંગ કોર્સ જે છે, તો એ કોર્સ જે છે નંબર છે. હું તમને પહેલા એ નંબર્સ બતાવી દઉં એટલે ખ્યાલ આવે. જેમ કે આજે મેં કીધું એમ કે 87, પછી સ્પેસ છે, પછી 47 છે, પછી સ્પેસ છે, પછી 838 છે, બરાબર. સાયટિકાના પેઇન માટેનો આ નંબર છે, બરાબર. પછી 787833 છે, એ ગાદી ખસી ગઈ હોય, એ ગાદી ખસી ગઈ છે એના માટેનો છે. ક્યાં લખવાનું છે? તમારા લેફ્ટ બોડી પાર્ટમાં. લંબગો, પેઇન ઇન ધ મસલ્સ એન્ડ જોઈન્ટ ફ્રોમ લોઅર બેક. ઘણાને કમર પાછળથી દુખતી હોય, મણકામાં કઈ પ્રોબ્લેમ નથી હોતો, પણ આપણે જે બેલ્ટ રિજિયન કહેવાય છે ને પાછળ, કે જ્યાં આપણો પટ્ટો આવતો હોય અથવા તો બેલ્ટ આવતો હોય, એ રિજિયનમાં પાછળના ભાગમાં જયારે દુખાવો થતો હોય લોઅર બેકમાં મસલ્સમાં, ત્યારે 71913334 લખવાનો છે, બરાબર. હવે ક્યાં લખવાનો છે, બરાબર? તો એ ક્યાં લખવાનો છે? એક તો શારીરિક ઉપયોગ, તેને શરીરના જે ભાગ ઉપર છે ત્યાં એ ભાગ ઉપર લખી શકો છો, અથવા તો કોઈ પણ કાગળ ઉપર લખી શકીને ત્યાં એની પર લગાવી શકો છો શરીરના ભાગમાં.
એના તમે લેફ્ટ હેન્ડના બોડીના કોઈ પણ લેફ્ટ પાર્ટમાં બી લખી શકો છો, બરાબર. તેને શરીરની આભામાં. હવે આભામાં એટલે કેવી રીતે, આગળ એક એક્ઝામ્પલ આપ્યું છે કે એક બાળકને કંઈક મધમાખી કે કંઈકનો ડંખ થઈ ગયો, તો એ ડંખ માટેનો જે હતો ઇન્સેક્ટ બાઇટનો સ્વિચ કોડ, તો એને પર જ્યાં ડંખ હતો ત્યાં હવામાં, દાખલા તરીકે ગળું દુખે છે તો ગળાની આગળ લખી નાખું આવી રીતે હવામાં 44887772. તો એવી રીતે તમે એ ભાગમાં, એટલે કે એ બોડીની જ્યાં સુધી ઓરા આવતી હોય, લગભગ સામાન્ય રીતે આપણે 2 ઇંચ સુધીની ગણતરી રાખીએ તો ત્યાં એટલો ડિસ્ટન્સ સુધીમાં તમે હવામાં લખી શકો છો. આ જે લખ્યું ને, શરીરના જે ભાગની સારવાર કરવામાં આવે છે તેના પર હવામાં કોડ લખો. હલનચલન કરતી વખતે તમારા એમાં ધ્યાન રાખો. ડિજિટલ ડિસ્પ્લે, તમારા ફોન અથવા ટેબ્લેટ પર નંબર વાળી ખોલો, સ્ક્રીન ઉપર નંબરો મોટા કરો અને લખો શરીરના ભાગ પર અને ખાદ્ય વસ્તુ પર પકડો. આમાં એક જ મિનિટ જો. ડિજિટલ ડિસ્પ્લેમાં શું છે, પુલ અપ એનીથિંગ ધેટ હેઝ ધ નંબર્સ ઓનલાઈન on your phone or tablet, make the number big on the screen and hold it over the body part or food item and with clear intent. આ તમે જે તમારા આ ભાગ છે સ્ક્રીન પર મોટા કરીને તમારા શરીર પર બી બતાવી શકો એમ લખેલું છે. આ હવામાં પણ લખવાનું કીધું છે. અને રાઇટ ઓન અ સ્ટીકર એન્ડ સ્ટીક ટુ એનીવેર ઇન ધ બોડી પાર્ટ. તમે સ્ટીકર જેવું બનાવીને કાગળની સ્લીપ પર અને ત્યાં લખી શકો છો. It is your practice, skill and desire, intent and trust will make the difference in the healing flowing from aura to help the you desire to be fixed. બરાબર. There is also a powerful influence of the current energy. અલગ અલગ આવા સ્વિચ વર્ડ છે ને, ઘણા બધા લોકો અત્યારે ફ્રેન્ચ સ્વિચ વર્ડ્સ, ઇટાલિયન સ્વિચ વર્ડ્સ બી ઉપયોગ કરતા હોય છે, બરાબર. આપણે અહીંયા જોયું, અત્યારે શું જોયું, ઇંગ્લિશ જોયા અને સંસ્કૃત જોયા. સંસ્કૃતને આપણે શું કહે છે, દૈવિક સ્વિચ વર્ડ કહે છે. આમાં એનું જે ડિવાઇન સ્વિચ વર્ડ છે ને એને લખાયું છે કે ક્વોન્ટમ હિલિંગ ટૂલ છે, દરેક વ્યક્તિને વાપરવા માટે સલામત છે, તેની કોઈ આડઅસર નથી કારણ કે તે એનર્જીનો છે. તેનો ઉપયોગ કરનાર વ્યક્તિનો હેતુ અને ઉર્જાનું એની પર અસર થતી હોય છે. શક્તિશાળી હાર્ટ ઉર્જા ધરાવતા વ્યક્તિના હાથમાં, બરાબર, આ કરી શકો. આમાં જે એક્સપિરિયન્સની મેં વાત કરી ને એમાં લખેલું છે કે ગઈકાલે પિકનિકમાં મારા દીકરાના નાક પર જંતુનો ડંખ પડ્યો. મેં મારા મિત્રને ટેક્સ્ટ દ્વારા જંતુના ડંખનો કોડ આપ્યો. તેણીએ તેને આપ્યો અને તેને ડંખ ઉપર હવામાં લખ્યું. 5 મિનિટ પછી તે પીડા રહિત રમી રહ્યો હતો અને 20 મિનિટ પછી જ્યારે હું તેને શાળાએથી મળ્યો ત્યારે તે નિશાન સંપૂર્ણપણે ગાયબ હતું, બરાબર. તો આ રીતે એ તમારા નંબર્સ છે એ રીતે પણ ઇફેક્ટ કરે છે. આ જે અલગ અલગ વસ્તુ માટેના નંબર્સ આપેલા છે. અનએક્સપેક્ટેડ મની, સ્ટેડી લોંગ ટર્મ ઇન્કમ, કેશ ફ્લો એબન્ડન્ટલી, મની નોલેજ, ડ્રીમ જોબ, મની કોન્ફિડન્સ, એન્ટરપ્રિન્યોરશિપ, લવ, એટ્રેક્ટ પાર્ટનર, સેલ્ફ લવ, ઇટરનલ લવ, બધી જ વસ્તુનો માટે સ્વિચ વર્ડ્સ અવેલેબલ છે. ગુડ હેલ્થ, વેઇટ લોસ, બ્યુટી એન્ડ ફિઝિકલ એટ્રેક્શન, કેન્સલ નેગેટિવિટી. હવે આ બધાનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવા આપણે જાણ્યું, તમે લખી શકો છો, બરાબર. હવે બીજું જે કીધું કે સેક્રેડ કોડ્સ. સેક્રેડ કોડ્સ એટલે કે પવિત્ર મન, એ તમારે અંકશાસ્ત્રીમાં એટલે અંકમાં એટલે કે આંકડા હોય છે, જીઓમેટ્રિક કોડ છે અને પ્રતિકાત્મક છે. તો એ શું કરે છે, જે સેક્રેડ કોડ છે, પવિત્ર કોડ ઉર્જાને સંતુલિત કરે છે. સ્પંદનાત્મક એટલે કે વાઇબ્રેશન દ્વારા શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક ઉપચારને પ્રોત્સાહન આપે છે. આ તમને ફિઝિકલી, ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલી ટ્રીટ કરી શકે છે. તમારી ઈચ્છાઓ પૂર્તિ કરી શકે છે. તમારી ઈચ્છાઓની વ્યક્તિની ઉર્જાને સંવરિત કરી અને ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ કરે છે. યુનિવર્સને એટ્રેક્ટ કરે છે તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે. સ્પિરિચ્યુઅલ લેવલ પર જવા માટે વિસ્તૃત જાગૃતિ, આત્મશોધ, સ્પિરિચ્યુઆલિટી માટે ચેતનાની ઉચ્ચ સ્થિતિઓ સાથે સુયોગ બનાવે છે. અને મોટા ભાગે આ સેક્રેડ કોડ છે એ સારી રીતે, જેમ કે આમાં વૈદિક સ્વિચ વર્ડ્સ જે આપણે વાત કરી, સંસ્કૃત વર્ડ્સ છે બધા, ઘણા બધા, જેમ કે ઓમ શાંતિ. ઓમ શાંતિ શું કરે છે, ઊંડી શાંતિ, આંતરિક સુમેળ, મનને શાંત કરે છે અને વૈશ્વિક શાંતિ ઉર્જા સાથે આપણને જોડે છે. પછી બીજું છે, આવા ઘણા બધા સંસ્કૃતમાં છે, આ તો 1 કે 2 ઉદાહરણ આપ્યા છે. ઓમ મણિ પદ્મે ઓમ એટલે કરુણા, રક્ષા, પ્રેમપૂર્ણ, દયા જગાડે છે. બૌદ્ધ હિન્દુ જ્ઞાન દ્વારા આધ્યાત્મિક સુદર્શનતા કરે છે. ઓમ એમ સરસ્વતી નમઃ આપણી શીખવાની ક્ષમતાને વધારે છે. સરસ્વતી મંત્ર શું છે, સરસ્વતી શું છે, વિદ્યાની દેવી છે.
તો વિદ્યા વધારવા માટે આપણે સર્જનાત્મક શીખવાની ક્ષમતા માટે આ મંત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓમ લક્ષ્મી નારાયણ નમઃ. સમૃદ્ધિ અને વૈભવ, ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિને આકર્ષે છે. લક્ષ્મી અને નારાયણના આશીર્વાદ આપે છે. આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રો ખરેખર બહુ જ આ બધાથી ભરેલા છે, પણ આપણે તો આજકાલ બધું ભૂલી ગયા. બરોબર. હવે બીજું છે એક એન્જલ નંબર્સ. તો એન્જલ નંબર એટલે શું? કે એન્જલ નંબર એટલે કે સિંક્રોનાઇઝ નંબર. વારંવાર આવતા અંકો અથવા ક્રમ જોવો એક સંકેત છે કે તમારા વિચારો, ભાવનાઓ અને અનુભવો સાથે સુમેળ છે. એ કંઈક આપે છે. એન્જલ્સના સંદેશા આધ્યાત્મિક માર્ગદર્શકો અથવા બ્રહ્માંડ તરફથી મળતા સંદેશા છે કે જે તમને કંઈક પણ પ્રકારનું માર્ગદર્શન અથવા તો આશ્વાસન આપે છે, કંઈક કશે ફસાયા હોય કે એમાં. બરાબર. દરેક સંખ્યાની અનોખી ઉર્જા અને સ્પંદન હોય છે, જેનું પરંપરાગત અંકશાસ્ત્ર દ્વારા અર્થઘટન કરી શકાય છે. તે અર્થ તે સંદર્ભ પર આધાર રાખે છે જેમાં દેખાય છે ચોક્કસ ઘટનાઓ અને જો જેમ કે 111 અથવા તો 1 4 વખત 1212 જેવા નંબરો તાજી ફ્રેશ સ્ટાર્ટઅપ સૂચવે છે કે તમારે કંઈક નવું શરૂઆત થશે તમારા જીવનમાં, કંઈક નવું બનશે તમારા ઘરમાં. પછી 333 44455 એટલે પછી 3:33 જુઓ, અથવા તો ક્યાંય 33.3 જુઓ, 33.30 જુઓ, અથવા તો 4.44 અથવા તો 4:44.4 એવા આંકડા ક્યાંક બી તમને દેખાતા હોય કે જેમાં આવી રીતે આવતા હોય, જે નંબર તમારી અવેરનેસ જાગૃતિ બતાવે છે. 222 666 88 જેવા નંબરો કોઈ પણ ઇમોશન્સ, તમારા ઇમોશન્સ સાથે, સંબંધો સાથે સંકળાયેલી છે, એ તમને બતાવે છે, જેને એન્જલ નંબર આપણે કહીએ છીએ. એન્જલ નંબર સાથે બી તમે કરી શકો છો. જો ધ્યાન, તેને ઉર્જા અને અવસ્થા સાથે જોડવા માટે ધ્યાન દરમિયાન એન્જલ નંબર પર વિચાર કરી શકાય. પેટર્ન અને થીમ્સ ઓળખાતા નંબરોને રેકોર્ડ કરો અને તેના પર વિચાર કરો. ક્યારે ક્યારે તમને ક્યાં ક્યાં દેખાયા છે એ વિચાર કરો અને ખાસ નોટ કરો. કેટલા દિવસમાં કેટલી વાર દેખાય છે એ બધું. બરાબર. અને એનો ઉપયોગ કરો. હવે જે આ એન્જલ નંબરનો જે ચાર્ટ છે, એક જ મિનિટ, એક હવે મેં એમ કીધું કે તમે એક સાથે 3 નો ઉપયોગ કરી શકો છો. બરોબર. પરંતુ ઘણીવાર તમારે એક કરતા વધારે વસ્તુઓ જોઈએ છે, તો આપણે શું કરીશું? તો એના માટે આપણે આ એનર્જી સર્કલ બનાવીશું. દાખલા તરીકે તમને મેં કીધું 4488 અને 772 થી એટલો લાભ નથી મળતો ગળાના દુખાવામાં. તો આ શું કર્યું છે, આ વસ્તુ જે છે એને એનર્જી સર્કલ કહેવાય છે, કે જેમાં સર્કલની અંદર તમે સ્વિચ વર્ડ્સ લખી શકો છો. એની અંદર તમે આ સ્વિચ હિલિંગ કોડ્સ લખી શકો છો, નંબર્સ લખી શકો છો. જેમ કે આમાં છે, તો આમાં જે લખેલું છે એ શું છે? એક તો જે પહેલો નંબર છે એ સેલ્ફ હિલિંગનો છે. બીજો જે છે વેનીલા બીન છે, એ તમારો સ્વિચ વર્ડ છે, BE સ્વિચ વર્ડ છે. બરોબર. હોલી બેઝિલ છે એ ડિફ્યુઝિંગ વર્ડ છે, એ પાછા ડિફ્યુઝિંગ વર્ડ છે અલગ છે. પછી રનિંગ નોઝ માટેનો હિલિંગ કોડ છે, સોર થ્રોટ માટેનો હિલિંગ કોડ છે, વિટામિન સી માટેનો હિલિંગ કોડ છે, ENT ડિસીઝ માટેનો હિલિંગ કોડ છે, અને ફ્લૂ માટેનો. આ બધા સ્વિચ વર્ડ જ્યારે ફ્લૂ થયું ને ગળામાં દુખે છે, તો આ એક, હવે તમે અત્યારે દાખલા તરીકે હું આ ગ્રુપમાં શેર કરીશ, તો તમે આની પ્રિન્ટઆઉટ કઢાવી લો. હવે એનો પ્રિન્ટઆઉટ કઢાવીને એનો તમે આવી રીતે પાણી મૂકી શકો છો. નાના બાળકને હોય તો એના આ છે ને તમે એને લેમિનેટ કરાવી દો, તો એના ઓશિકા નીચે પણ તમે મૂકી શકો છો, પર્સમાં પણ રાખી શકો છો, બોડીની ઓરામાં રહી શકે એ રીતે તમે રાખી શકો છો સ્વિચ વર્ડ્સ. જેમ કે આ શું છે, ટેમ્પરરી છે, સોર થ્રોટ છે, થયું છે ત્યારે છે, ત્યારે તમે કરો છો, પછી એને યુઝ કર્યા પછી એને મૂકી શકો છો. પણ જેમ કે આ વસ્તુ છે મની મેગ્નેટ, મનીને એમ એટ્રેક્ટ કરવું છે, તો એના માટે તમે આ રીતે મેં કીધું કલર્સ ને કયા યુઝ કરવા માટે, એ જે તમે ડિટેલમાં કોર્સ કરશો ત્યારે તમને એનો ખ્યાલ આવશે. મની મેગ્નેટ છે, તો આ રીતે મની મેગ્નેટનું તમે બનાવીને લખી શકો છો. ત્યાં કરીને બિઝનેસ પ્રોસ્પરિટી એનર્જી સર્કલ, બિઝનેસ વધારવા માટે. આમાં તમે જુઓ છો કે એક એન્જલ નંબર છે 1111 પ્લસ આ જે છે અલગ અલગ સ્વેમ, પ્રિડિક્યુલસ, ગીવ, કાઉન્ટ, પર્સનલ, પ્લેથોરા, નાવ, એ બધા એ સ્વિચ વર્ડ્સનો સમૂહ છે. અને નીચે છે બીજા કોડ્સ છે, એ બધા ભેગા કરીને એક એનર્જી સર્કલ બનાવ્યું છે. સર્કલ જેમ કે પેલું આપણે બ્રેકેટમાં લખીએ છીએ -46 + 42,
એ હંમેશા આ બ્રેકેટ અથવા તો આ બ્રેકેટમાં, તો એ શું કરે છે, એ એનર્જીને એટલા ભાગમાં કોન્સન્ટ્રેટ કરે છે. તો હંમેશા આપણે જ્યારે સર્કલમાં લખીએ છીએ ત્યારે એનર્જી એ ભાગમાં કોન્સન્ટ્રેટ થાય છે. હવે આની પર તમે દાખલા તરીકે ડાયાબિટીસ વાળી કોઈ વ્યક્તિ છે તો ડાયાબિટીસનું જે છે તો તમે એ મોટી A4 પેપર શીટ પર પ્રિન્ટ આઉટ કઢાવી લો અને એને લેમિનેટ કરાવીને તમારા ડાઇનિંગ ટેબલની પ્લેટો બનાવી શકો છો. એની પર તમે તમારી થાળી મૂકીને જમી શકો છો. તો આ એક સાથે તમે 3 થી 4 એનર્જી સર્કલની પણ શીટ કરી શકો છો, જે હું તમને આગળ બતાવીશ. આ શું છે, ની પેઇન માટેનું છે કે આ ની પેઇન માટે તમે આ એનર્જી સર્કલની પાણી શકો છો. લંગ્સ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ માટે એનર્જી સર્કલ છે. પરફેક્ટ હેલ્થ માટે ફાઇન ડિવાઇન ઓર્ડર બી. જોબ માટેનું છે, આ જોબ લેવા માટે. પછી મેક અ ડિસિઝન, તમે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ નક્કી ના કરી શકતા હોય, ડિસિઝન ના લઈ શકતા હોય તો ડિસિઝન પાવર માટે. પછી વાળ માટે, હેર ગ્રોથ માટે, હેર ફોલ માટે આ છે. બરાબર. જોબ માટે આ પાછું એક બીજું આવ્યું જોબ માટે. આવા જોબના 3 હોય એ તમે એક જ માં પ્રિન્ટ આઉટ કઢાવી લો અને એ તમે કરી શકો છો. મોશન સિકનેસ, વાહનમાં જતા ઉબકા ઉલટી કેવું થતું હોય તો આ લો, તમે તમારી પાસે રાખી શકો છો, તમારા ફોનમાં રાખી શકો છો. વાહનમાં જાઓ ત્યારે એને ટચ કરી લો. ઇમ્પ્રુવ ફોકસ, ફોર્ચ્યુન ફાઇન્ડિંગ, ન્યૂ હોમ, ઘર નવું લેવું છે તો નવા ઘર માટે. ઇમ્યુનિટી માટે, પરફેક્ટ હેલ્થ માટે. બરોબર. મેક થિંગ્સ હેપન, કંઈ પણ કામ તમારે કરાવવું હોય તો એના માટે, કોઈ પણ કામ તમે આ કરો લખો. મની રિકવરી, કોઈ ત્યાં તમારા પૈસા ફસાઈ ગયા છે, પૈસા તમારે પાછા લેવા છે તો મની રિકવરી માટે છે. વિલ પાવર વધારવા માટેનું. આ જે છે એક સાથે શું છે, સેફ જર્ની માટે ટ્રાવેલ ગાર્ડ 4 છે. પ્રિન્ટ આઉટ કઢાઈને તમે ટ્રાવેલિંગમાં તમારી બેગમાં રાખો તો તમારી જર્ની સારી જાય, બેગો પ્રવાસમાં ખોઈ ના જાય. બરોબર. અને આ જે છે સ્વિચર્સના અમુક કલર્સ છે. ગ્રીન શેના માટે છે, રેડ શેના માટે છે, બ્લુ બ્લેક છે એવિલ ડિસ્પેલ કરવા, પિંક લવ અને રિલેશનશિપ, ઓરેન્જ વિશ ફુલફિલમેન્ટ, ગ્રીન ઇન્ક્રીઝ ગ્રોથ. જે આ બધું છે આગળ શું શેમાં આવશે તમારા, આ બધું આગળ જે તમારો કોર્સ છે. હવે આ જે આપણે અત્યાર સુધી જે શીખ્યા એ જસ્ટ ઓવરવ્યુ હતું. આનો જે કોર્સ છે એ કોર્સ છે ને મેં આ વખતે એક નવો પ્લાન કર્યો છે. ઘણા બધા લોકો જ્યારે કોર્સ કરાવડાવીએ છીએ ને ત્યારે લોકો એમ કે અત્યારે મારે જોબ છે, હું જોબમાં છું, અથવા તો સવાર છે, સાંજે છે, બપોરે એમને ટાઈમ નથી હોતો, હું અમેરિકામાં છું. બરાબર. બધા જ પિક્ચર્સ તમને જે તે ગ્રુપમાં છે ને ત્યાં તમને હશે તો મોકલી દઈશ, અથવા તો પછી એક જ મિનિટ હું છે ને ગ્રુપની છે ને એક ગ્રુપ બનાવી દઈશ અને ગ્રુપની લિંક મોકલી દઈશ. એ ગ્રુપમાં બધું જ આવી જશે, PDF પણ આવી જશે ગ્રુપમાં. બરાબર. જે લોકો ગ્રુપમાં જોડાયા નથી એ મારો નંબર લખી લો, જે મને વોટ્સઅપ કરજો. કોઈ પણ ગ્રુપમાં નથી, 9913816250. કોઈ અહીંયા નીચે ચેટમાં લખી દો મારો નંબર, એટલે બાકી બધા વાંચી લે. 9913816250. પછી મને વોટ્સઅપ કરજો. હવે આ જે આખો જે કોર્સ છે એ કોર્સ છે ને મેં ડિઝાઇન કર્યો છે રેકોર્ડિંગ દ્વારા. એટલે તમને આ જે આપણે જેમ અત્યારે 1 કલાક લાઈવ કર્યું તો એવું દરેક સ્વિચ વર્ડ્સનું, એન્જલ નંબર્સનું, વૈદિક સ્વિચ મંત્રનું અને આનું. બરાબર. ઓ નો, તો કઈ નહીં, ચલો હું લખી લઉં છું, એક જ મિનિટ. આ એકચ્યુઅલી બરોબર. હવે આ સ્વિચ વર્ડ છે એની ટોકન ફી રાખી છે 99 રૂપિયા કોર્સની. બરાબર. એમાં તમને
તમારા પર્સનલ ઈમેલ ઉપર કોર્સ જેટલા બી વિડીયો હશે ને 3, 4, 5 મતલબ કે આટલું જે શીખવાય બધાના કોર્સના એના રેકોર્ડિંગ તમને મળી જશે તમારા પર્સનલ નંબર પર. કોઈ ગ્રુપ નહીં બનાવવામાં આવે પણ તમારા પર્સનલ નંબર પર તમારા ઈમેલમાં તમને એ રેકોર્ડિંગ મળી જશે. પ્લસ તમને એની પીડીએફ બધી મળી જશે. જેમ કે આ જે આખા બધા જે વર્ડ્સ છે, નંબર્સ છે અને વૈદિક સ્વિચ વર્ડ્સ છે એ બધાની પીડીએફ મળી જશે અને એનું રેકોર્ડિંગ છે તમારી પાસે જ રહેશે. એટલે એ ડિલીટ નહીં થાય, એટલે એની ચિંતા ના કરતા. અને આમ તો બધાને મારે એમને જ આપવું હતું પણ ટોકન ચાર્જ 99 એટલે રાખ્યો છે કે જેથી કરીને તમારી પાસે એની વેલ્યુ રહે. નહીતર જો આજે આ ફ્રી સેશન છે ને હું બધા ગ્રુપમાં એનું રેકોર્ડિંગ મૂકીશ ને અડધા ઉપર નહીં જોવે. પણ આજે હું એવું કહીશ કે આ પેડ કોર્સ છે તો તમારી પાસે રેકોર્ડિંગ આવ્યું છે તો ફટાફટ જોવા મળશે બધા. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે સ્વિચ વર્ડ જ્યારે બી એનો કોર્સ હું હજી 2-3 વિડીયો રેકોર્ડિંગ કરવાના બાકી છે એ થઈ જશે એટલે સ્વિચ વર્ડના કોર્સની જાહેરાત તમારા ગ્રુપમાં આવી જશે. પ્રી રેકોર્ડેડ ક્લાસ છે જેમાં લાઈવ કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્શન નથી. તમને જે આ જેમ મારા બધા વિડીયોઝ આપણે જે રૂટીન ક્લાસમાં કરીએ છીએ રેકોર્ડિંગ જેમ મળી જાય છે એમ તમને એ રેકોર્ડિંગ મળી જશે, પીડીએફ મળી જશે. પછી તમારી જે ક્વેરીઝ ને બધું હશે ને એના માટે હું જે આપણે આજે ગ્રુપ બનાવું છું સ્વિચ વર્ડ્સનું એમાં તમે તમારી ક્વેરીઝ પૂછી શકશો. જે બી તમને કંઈ પણ ક્વેરીઝ હોય એ બધું બરોબર. એ ઇન્ટરસેક્શન માટે આપણે ઇન્ટરેક્શન માટે એક ગ્રુપ રાખી મૂકીશું ખુલ્લું, એટલે વાંધો નહીં આવે. હવે જે બીજો કોર્સ છે કલર એન્ડ નંબર થેરાપીનો, એ કોર્સ લગભગ 10 દિવસનો કોર્સ છે જે આપણા રેગ્યુલર કોર્સ છે એવી રીતે. એટલે એમાં લગભગ 10 થી 15 રેકોર્ડિંગ આવશે. એટલે એ જે છે એ દિવાળી પછી થશે. એ પણ પ્રી રેકોર્ડેડ જ આવશે. એમાં તમને બધા જ રેકોર્ડિંગ મળી જશે પ્લસ એની પીડીએફ મળી જશે. કલર ન્યુમરોલોજીનો જે નવો કોર્સ છે. એટલે આ વખતે આપણે પહેલા સ્વિચવર્ડમાં ટ્રાય કર્યો છે, પછી રેકોર્ડિંગમાં ટ્રાય કરીએ છીએ કે આ રેકોર્ડિંગ મળે એટલે જેથી કરીને શું થાય કે દરેકને પોતાના સમયે વ્યક્તિ જોઈ શકે. આજે ઘણા બધાને તકલીફ છે થયેલી છે. આજે આપણે એકચ્યુઅલી 335 જણ મેક્સિમમ હતા બધા ગ્રુપમાંથી. આમ જોવા જાવ તો મારા 4 ગ્રુપમાં 4,000 લોકો, 1,000 લોકો છે તો ટોટલ 4,000 માંથી એટલીસ્ટ 400 લોકો તો હોવા જ જોઈએ બરોબર સેશનમાં. પરંતુ અત્યારે છે એટલે આ જે પણ ડિટેલ હશે સ્વિચવર્ડના કોર્સની રેકોર્ડિંગ બી તમારું આ સેશનનું રેકોર્ડિંગ બી ગ્રુપમાં આવી જશે. પણ આજે ને આજે નહીં આવે, 2-3 દિવસ લાગશે રેકોર્ડિંગ આવતા બરોબર. હવે કંઈ જેને ક્વેરીઝ હોય તમે સહેજ મને પૂછી શકો છો. સ્વિચ વર્ડ્સ તો અઢળક છે એટલે એટલા બધા સ્વિચ વર્ડ્સ મોઢે યાદ રાખીને તમે નહીં કરી શકો, એ તમારે જોઈને જ કરવા પડશે બરોબર. એટલે